हेलो फिनोलियंस, कैसे हो आप लोग। चलो बात करते रहे हम केमिकल काइनेटिक्स की। उसमें बहुत ही इंपॉर्टेंट थियरी, यहाँ से डायरेक्ट इक्वेशन पूछा जाएगा, या तो ग्राफ पूछ लाया जाएगा, या तो यहाँ से एमसीक्यू, यानी कि आपको कोई भी इक्वेशन देके वहाँ से उसका सम पूछ लिया जाएगा। करेक्ट। तो उसके बारे में टाइटल लगा दीजिए आर्हेनियस थियरी। टाइटल लगाना है आपको आर्हेनियस थियरी। चलो टाइटल लगा दीजिएगा आर्हेनियस थियरी। करेक्ट। आर्हेनियस थियरी क्या कहती है ये आर्हेनियस थियरी? पहले काम करते हैं, थोड़ा लिख लेते हैं, बाद में हम उसके बारे में पढ़ते हैं। अकॉर्डिंग टू आर्हेनियस थियरी, अकॉर्डिंग टू आर्हेनियस थियरी, rate of reaction will pre-exponentially, पहले ये लिख लीजिए, बाद में पता चल जाएगा। pre-exponentially increase when we increase टेम्परेचर। जब हम टेम्परेचर को इंक्रीज करते हैं तब हमारी रेट ऑफ रिएक्शन, तब हमारा रेट ऑफ रिएक्शन क्या हो जाता है? इंक्रीज होता है, वो भी प्री एक्सपोनेंशियली। प्री एक्सपोनेंशियली का मतलब क्या है जानते हैं? मान लीजिए कुछ रिएक्शन ऐसी है, यहाँ पे पहले इसको हटा देता हूँ। कुछ रिएक्शन भैया ऐसी है। प्री एक्सपोनेंशियली का मतलब अभी ग्राफ देखोगे ना तो पता चल जाएगा, ग्राफ देखने से पता चल जाएगा। यहाँ पे रेट है और यहाँ पे टेम्परेचर है। लेफ्ट टू राइट भैया आप आते हो, देखना जब आप लेफ्ट टू राइट आते हो तो क्या होता है? टेम्परेचर इंक्रीज होता है। तब कुछ टेम्परेचर तक देखना ये रेट क्या हो रहा है? इंक्रीज हो रहा है, लेकिन वो थोड़ा बहुत इंक्रीज हो रहा है। देखो यहाँ से रेट में इंक्रीज आया, लेकिन यहाँ से यहाँ तक का इंक्रीज आया, थोड़ा ही चेंज आया रेट में। कब? जब टेम्परेचर इंक्रीज होता है तब। यहाँ पे देखो, यहाँ से यहाँ तक जब मैंने टेम्परेचर इंक्रीज किया, यानी कि ये वाले पॉइंट से ये वाले पॉइंट तक इतने टेम्परेचर में रेट में इंक्रीज आया, लेकिन वो थोड़ा बहुत इंक्रीज आया। लेकिन जब यहाँ से हम आगे बढ़े तो यहाँ से मुझे डायरेक्ट, वो कहते हैं ना, खतरनाक रेट ऑफ रिएक्शन में શું થયો? ખતરનાક વધારો થયો। આમ ફટાફટ રેટ ઓફ રિએક્શન ઇમિડિયેટલી વધી ગયો। એક ટેમ્પરેચર એવું આવે કે જ્યારે તમારો રેટ રિએક્શનનો રેટ ફટાફટ ઇન્ક્રીઝ થાય, આને કહેવાય પ્રી એક્સપોનેન્શિયલી। ગુજરાતીમાં કહેવું હોય તો કહેવાય ચર ઘાતાંકીય રીતે, ઘાતાંકીય સ્ક્વેર રૂટમાં ઇન્ક્રીઝ થાય, ફટાફટ ઇન્ક્રીઝ થાય। ઓલું કહેવાય ને, માની લો કે કોઈનો સ્ક્વેર છે, 1 નો સ્ક્વેર શું થાય? તો કે 1 જ થાય, એમાં કાંઈ ફેર ના આવે। 2 નો સ્ક્વેર તો કે 4 થાય, 3 નો સ્ક્વેર તો કે 9 થાય, 3 નો સ્ક્વેર કરો તો 9 થાય, 4 નો સ્ક્વેર 16 થાય। આ જો આમ ફટાફટ ઇન્ક્રીઝ થાય બધા ડેટા। 1 અહીંયા 2 3 કટ થઈ ગયા, 5 6 7 8 અહીંયા આટલા ડિજિટ કટ થઈ ગયા, અહીંયા તો કે 7 ડિજિટ કટ થઈ ગયા, 10 11 12 13 14 15 16। ઇન શોર્ટ ફટાફટ તમારો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે? તો આ જે ટેમ્પરેચર છે આને શું કહેવાય? આને શું કહેવાય? તો કે રેટ ઓફ રિએક્શન વિલ ઇન્ક્રીઝ પ્રી એક્સપોનેન્શિયલી। જો અહીંથી રેટ ઓફ રિએક્શન ફટાફટ, આ ટેમ્પરેચર, આ એક પોઈન્ટ એવો છે કે આ પોઈન્ટથી રિએક્શનનો રેટ ફટાફટ ઇન્ક્રીઝ થયો, જેને કહેવામાં આવે પ્રી એક્સપોનેન્શિયલી। શું કહેવાય? પ્રી એક્સપોનેન્શિયલી। અમુક રિએક્શન હોય ને, ભૂલકાઓ અમુક રિએક્શન, એના માટે ગ્રાફ હોવો આવે। આર્હેનિયસનો ગ્રાફ છે, આ પ્રેક્ટિકલ ડેટા છે, તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાય। શું છે? અમુક રિએક્શનનો ગ્રાફ આવી રીતે આવે છે, સમ રિએક્શન માટે। અહીં લખી નાખો ને, સમ રિએક્શન। પણ મોસ્ટલી રિએક્શન યુઝ થતી હોય ને, જે મોસ્ટલી યુઝ થતી હોય ને, મોસ્ટલી રિએક્શન માટે આવી રીતે આવે। રેટ, રિએક્શનનો રેટ વેસિસ ટેમ્પરેચરનો તમે ગ્રાફ ડ્રો કરો ને તો આવી રીતે આવશે, આવી રીતે। આનો મતલબ શું થાય?
પ્રી એક્સપોન્શિયલી, આને ખરેખર પ્રી એક્સપોન્શિયલી કહેવાય. આ પણ પ્રી એક્સપોન્શિયલી જ છે. અહીંથી જો એટલા ડેટા હટાવી દો, અહીંથી એટલો હટાવી દો તો આ પણ પ્રી એક્સપોન્શિયલી જ થઈ ગયો ને. પરંતુ અમુક રિએક્શન માટે પહેલાં રિએક્શનનો રેટ ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે, સ્લોલી ઇન્ક્રીઝ આફ્ટર પ્રી એક્સપોન્શિયલી ઇન્ક્રીઝ. અને અમુક રિએક્શન, અમુક નહીં, મોસ્ટ ઓફ રિએક્શન, મોસ્ટલી રિએક્શનમાં જે આર્હેનિયસ થિયરી ફોલો કરે છે એમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એટલે રેટ ઓફ રિએક્શન વિલ ઇન્ક્રીઝ પ્રી એક્સપોન્શિયલી, ફટાફટ વધે છે, ચરઘાતાંકીય રીતે વધે છે. બરાબર છે. તો આ બે ગ્રાફ છે, આ બે ગ્રાફ યાદ રાખી લેજો. તમને ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછે આવી રીતે કે આ ગ્રાફ કેનો છે, અથવા તો આ ગ્રાફમાં જે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય છે એ કઈ રીતે થાય છે, તો તમારો આન્સર આવશે પ્રી એક્સપોન્શિયલી. શું આવશે? પ્રી એક્સપોન્શિયલી ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે. ચલો ડન, ફાવશે. આ આરએનએસના પ્રેક્ટિકલ ગ્રાફ છે, પ્રેક્ટિકલી ગ્રાફ છે. આપણે વાત કરવી છે થિયરિટિકલ. જો ગ્રાફ મારે ડ્રો કરવો હોય તો થિયરિટિકલ ગ્રાફ કઈ રીતે ડ્રો થાય, તો એના માટે આરએનએસનું ઇક્વેશન તમને યાદ જ હશે. શું છે આરએનએસનું ઇક્વેશન? એકોર્ડિંગ ટુ આરએનએસ થિયરી, એકોર્ડિંગ ટુ આરએનએસ થિયરી, rate of reaction K is equal to A dot e raised to minus EA upon RT, minus EA upon RT છે. બરાબર છે. minus EA upon RT. ડન. આ બધા પેરા, આને શું કહેવાય? આર્હેનિયસનું ઇક્વેશન કહેવાય. હવે ઇક્વેશન ક્યાંથી આવ્યું આપણે સાબિતીની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખી લેશું. બરાબર છે. ડાયરેક્ટ લખી લેવાનું છે. ક્યાંથી આવ્યું સાબિતીની જરૂર, બહુ લાંબી મેથડ છે. CSI નેટમાં આપણે જે પૂછાય એટલે એમાં આપણે લખતા હોય, આમાં આપણે જરૂર છે નહીં. હવે વાત કરીએ આપણે કોની, તો કે ભાઈ આ બધા પેરામીટર છે શું, તો લખી નાખો ને. કે ને શું કહેવાય? કે ને કહેશું આપણે રેટ કોન્સ્ટન્ટ. શું કહેશું? રેટ કોન્સ્ટન્ટ. તો આ કેપિટલ એને શું કહેવાય? એને કહેવાય આર્હેનિયસ ફેક્ટર, આર્હેનિયસ ફેક્ટર, અથવા તો એને કહેવામાં આવે પ્રી એક્સપોન્શિયલી ફેક્ટર. શું કહેવાય? પ્રી એક્સપોન્શિયલી ફેક્ટર, અથવા તો એને બીજું કહેવામાં આવે દોસ્ત, શું કહેવામાં આવે? ફ્રીક્વન્સી ફેક્ટર. ત્રણમાંથી કોઈ પણ કહી શકો. શું કહી શકાય? ફ્રીક્વન્સી ફેક્ટર. અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ રિપ્રેઝન્ટેશન, અલગ અલગ નામ આપેલા હોય છે. બરાબર છે. એ ત્રણે ત્રણ, આ એ જે છે ને, એ કેપિટલ એ, એને આર્હેનિયસ ફેક્ટર પણ કહી શકો, પ્રી એક્સપોન્શિયલી ફેક્ટર પણ કહી શકો, અથવા તો ફ્રીક્વન્સી ફેક્ટર પણ તમે કહી શકો. બરાબર છે. ત્રણે ત્રણ વસ્તુ એક જ છે, એમાં કાંઈ અલગ છે નહીં. તો પેલું K ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ, A ઇઝ ઇક્વલ ટુ આર્હેનિયસ ફેક્ટર, પ્રી એક્સપોન્શિયલી ફેક્ટર યા તો ફ્રીક્વન્સી ફેક્ટર. હવે શું વધ્યું? આ E એટલે તો એક્સપોન્શિયલ કહેવાય, એક્સપોન્શિયલી. બરાબર. માઇનસ EA, અહીંયા તમને ઉપર દેખાય ને, આ માઇનસ EA છે. શું છે? માઇનસ EA, અને છેદમાં ડિનોમિનેટરમાં શું છે? R and T. ચલો, તો આને શું કહેવાય? તો કે ભાઈ આને કહેવામાં આવે કોને? તો કે EA. EA મીન્સ થાય છે એક્ટિવેશન એનર્જી. EA એક્ટિવેશન એનર્જી. હમણાં તમને ડિટેલમાં સમજાવીશ એક્ટિવેશન એનર્જી કોને કહેવાય, ડિટેલમાં આપણે સમજી લેશું. બરાબર. અત્યારે યાદ રાખી લો, એને કહેવાય એક્ટિવેશન એનર્જી. ડિટેલમાં તમને સમજાવીશ. પછી R એક્ટિવેશન એનર્જી. પહેલાં તો આન્સર કેમાં આપેલો હશે? યા તો કિલો જૂલ પર મોલમાં હોય, યા તો હશે કિલો કેલેરી પર મોલ. કેમાં હશે? કિલો જૂલ પર મોલ, યા તો કિલો કેલેરી પર મોલમાં આપેલું હશે એક્ટિવેશન એનર્જી. હવે વાત કરીએ તો કે ટેમ્પરેચરની. ટેમ્પરેચર કેમાં હોય? T ફોર ટેમ્પરેચર કહેવાય, એન્ડ ઓલવેઝ ઇન કેલ્વિનમાં લેવાનું છે. આર્હેનિયસ ઇક્વેશનમાં તમારે ટેમ્પરેચરને ઓલવેઝ કેમાં લેવાનું? કયો ને, કેમાં લેશો? ઓલવેઝ તમારે એને કેલ્વિનમાં લેવાનું છે. એન્ડ R ઇઝ ઇક્વલ ટુ ગેસ કોન્સ્ટન્ટ છે. શું છે? ગેસ કોન્સ્ટન્ટ. એન્ડ ગેસ કોન્સ્ટન્ટ, જો એક્ટિવેશન ગેસ કોન્સ્ટન્ટ કઈ રીતે ડિસાઇડ કરવાનો છે તમારે? એક્ઝામમાં ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ આપેલી પણ હોય અને ના પણ આપે, તમારે યાદ રાખવાની હોય. બરાબર.
આપેલી પણ હોય અને ના પણ આપેલી હોય. ગેસ કોન્સ્ટન્ટની બે વેલ્યુ છે, બે વેલ્યુ. એ ડિસાઇડ કઈ, ભાઈ માની લો કે નથી આપેલી તો તમારે ડિસાઇડ કરવાનું છે. તો કઈ રીતે? તો તમને એક્ટિવેશન એનર્જીની કાંઈક વેલ્યુ આપેલી હશે, એ જોવાનું એનો યુનિટ શું છે. એક્ટિવેશન એનર્જીનો જે યુનિટ હોય ને એ યુનિટમાં તમારે આર લઈ લેવાનો. માની લો કે એક્ટિવેશન એનર્જીનો યુનિટ જૂલમાં આપેલો છે તો તમારે 8.314 જૂલ ઇન્ટુ જૂલ પર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ આરની વેલ્યુ થઈ ગઈ. માની લ્યો તમને કે એક્ટિવેશન એનર્જીનો યુનિટ કેલેરીમાં આપેલો છે તો 1.987 કેલેરી મોલ ઇનવર્સ, સોરી સેકન્ડ ઇનવર્સ ને કેલ્વિન ઇનવર્સ હો દોસ્ત, અહીંયા પણ કેલ્વિન ઇનવર્સ આવશે. 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ, યા તો 1.987 કેલેરી ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ડન. આ થઈ ગયા ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ. ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ કઈ રીતે ડિસાઇડ કરવાની છે ભૂલકાઓ? તો ગેસ કોન્સ્ટન્ટ તમારે લેવાનો છે કિલો જૂલ પર. એક્ટિવેશન એનર્જી માની લો કે તમને કિલો જૂલમાં આપેલી છે તો જૂલમાં લેવાનું. એક્ટિવેશન એનર્જી કિલો કેલેરીમાં આપેલી છે તો તમારે આ આરની યુનિટ કેલેરીમાં લેવાનો છે. બરાબર છે? આમાં કાંઈ અઘરું છે નહીં, ફાવશે. હવે આના ઉપરથી તમને કઈ કઈ રીતે અલગ અલગ એમસીક્યુ કઈ રીતે પૂછી શકે જોવો. આ ઇક્વેશનમાં શું વેરિયેબલ શું છે, વેરિયેબલ શું છે, એક ઇક્વેશનમાંથી કેટલા ક્વેશ્ચન પૂછી શકે. એમસીક્યુ કહું અહીંયા હું, એમસીક્યુ પૂછવા હોય તો શું પૂછી શકે? તો કે ભાઈ પહેલો જ એમસીક્યુ રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ પૂછી શકે. આ બધા પેરામીટર આપી દે તમને, એક્ટિવેશન એનર્જી આપી દે, ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ આપી દે, ટેમ્પરેચર આપી દે, આરએનએસ ફેક્ટર આપી દે, એટલું આપી દે. અને કેલ્વિન ભાઈ શું પૂછી લે કે રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ. યા તો રેટ કોન્સ્ટન્ટ આપેલો હશે તો આરએનએસ ફેક્ટર પૂછી લેશે. તો શું પૂછી લે? આરએનએસ ફેક્ટર. તો બધું આપેલું હશે. ટેમ્પરેચર આપેલું હોય, બધું આપેલું હોય, બરાબર, બધું જ આપી દઈએ. માની લે કે આરએનએસ ફેક્ટર આપી દીધો, રેટ કોન્સ્ટન્ટ આપી દીધો, તો એક્ટિવેશન એનર્જી પૂછી શકે. તો શું પૂછી શકે? એક્ટિવેશન એનર્જી. ઇન શોર્ટ 3 મેક્સિમમ, ત્યાંથી 3, યા તો હજી એક પૂછવું હોય તો ટેમ્પરેચર, બટ ટેમ્પરેચર ના પૂછે. આ 3 ક્વેશ્ચન આ ઇક્વેશનમાંથી પૂછી શકે. આ ઇક્વેશનમાંથી ભૂલકાઓ આ 3 ક્વેશ્ચન પૂછી શકે. કયા કયા? બધી વેલ્યુ એ આપી દઈએ, આર આપી દઈએ, ટી આપી દઈએ, ઈ આપી દઈએ તો તમને રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ પૂછી શકે. ઇન શોર્ટ એક પેરામીટર ના આપેલું હોય જે તમારે ફાઇન્ડ કરવાનું હોય. તો આ ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખો. અને થિયરીની આપણે કાંઈ જરૂર નથી. શું કહેવા માગે બરાબર, એ કોલોજન થિયરી છે એ બધું ઠીક હવે વાતો છે, એમાં કાંઈ છે નહીં. આ ઇમ્પોર્ટન્ટ છે ઇક્વેશન. ઇક્વેશન ઉપરથી તમારે એમસીક્યુ સોલ્વ કરવાના થાય. યા તો ઇક્વેશન ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછી લે, અલગ અલગ રીતે તમને આપી દઈએ તો તમને ડાયરેક્ટ ઇક્વેશન પણ એમસીક્યુમાં પૂછી લે કે આરએનએસ થિયરીનું ઇક્વેશન શું છે, આરએનએસ ઇક્વેશન શું છે, તો આર યુથનું કરેક્ટ ઇક્વેશન. બરાબર, ફાવશે? હા કે ના? હા. હવે વધીએ આપણે આગળ. હવે થોડો ઘણો ચેન્જ કરીએ. આપણે શું જોતું છું? ગ્રાફ. આપણે જોઈએ છે થિયરિટિકલી ગ્રાફ. થિયરિટિકલી ગ્રાફ માટેનું ગ્રાફિકલ ઇક્વેશન પહેલાં જોઈએ. આપણે ફર્સ્ટ ઓર્ડર, ઝીરો ઓર્ડરની વાત કરી, એમાં કોઈ પણ રિએક્શન છે એનો ગ્રાફ ડ્રો કરવો છે તો એના માટે ગ્રાફિકલ ઇક્વેશન જોઈએ. તો હું આ ઇક્વેશન ઉપરથી ગ્રાફિકલ ઇક્વેશન બનાવું છું. જોજે દોસ્ત, આ ઇક્વેશન ઉપરથી ગ્રાફિકલ ઇક્વેશન બનાવીએ. કઈ રીતે? તો કે ભાઈ ઇક્વેશન શું આપેલું છે? k = a.e−ea/RT. હા કે ના? k = a.−ea/RT આપેલું છે. ડન? હા કે ના? હા. બોથ સાઇડ મલ્ટીપ્લાય બાય લોગેરિધમ, યા તો લિનિયર મલ્ટીપ્લાય બાય લિનિયર ઇન બોથ સાઇડ. બંને બાજુ હું લિનિયરથી મલ્ટીપ્લાય કરી દઉં, ફાવે ને? લિનિયરથી મલ્ટીપ્લાય કરતા તો લિનિયરથી મલ્ટીપ્લાય કરો તો અહીંયા શું થઈ જાય? લિનિયર k = લિનિયર બ્રેકેટમાં a.e−ea/RT. જોજે હું સ્ટેપ બાય સ્ટેપ કરું છું એટલે તને વધારે ખ્યાલ આવે. લિનિયર x * લિનિયર y હોય, મેં તને અગાઉ પણ કહેલું જ છે દોસ્ત, લિનિયર x * લિનિયર y હોય તો આપણે આનું એક્સપાન્શન કઈ રીતે કરી શકીએ? લિનિયર x + લિનિયર y. આવું લખાય? હા કે ના? લિનિયર x + લિનિયર y લખી શકાય. બરાબર છે. લિનિયર x * y હોય તો લિનિયર x + લિનિયર y લખાય. ડન? હા. તો અહીંયા હું લખી દઉં. જો ને એમાં કાંઈ નવીન નથી. લિનિયર
કે ઇઝ ઇક્વલ ટુ લિનિયર એ પ્લસ લિનિયર ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આર ટી થાય. શું થાય? ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આર ટી. અને ખ્યાલ જ છે તમને, ભૂલકાઓ તમને ખ્યાલ જ છે કે લિનિયર અથવા તો લોગની અંદર જે ટર્મ હોય, લિનિયર યા તો લોગની અંદર જે ટર્મ હોય ને, એ ટર્મ ઉપર જો કંઈ પાવર હોય તો પાવર ક્યાં આવી જાય? આગળ ઠેકડો મારે, જમ્પ મારી જાય. પાવર શું કરશે? કૂદકો મારીને આવી જશે આગળ. તો અહીંયા જોને દોસ્ત, લિનિયર કે ઇઝ ઇક્વલ ટુ લિનિયર એ માઇનસ પાવર આગળ આવશે એટલે માઇનસ ઈ એ અપોન આર ટી. અહીંયા શું વધ્યું? લિનિયર ઈ ને, અને લિનિયર ઈ ઇઝ ઇક્વલ ટુ થાય 1. શું થાય? લિનિયર ઈ ઇઝ ઇક્વલ ટુ થાય 1. કેમ ભાઈ લિનિયર ઇઝ ઇક્વલ ટુ લિનિયર ઈ ઇઝ ઇક્વલ ટુ 1 થાય? અહીં નોટ કરીને લખવું તો સમજી લે. લિનિયર ઈ ઇઝ ઇક્વલ ટુ 1 થાય કારણ એનું રીઝન સમજ. મેં તને અગાઉ પહેલાં કીધું હતું, આપણે વાત કરી હતી કોની? તો કે log 2 ટુ ધી બેઝ 2. જો બેઝ અને વેલ્યુ આપણે જે પોઈન્ટ ડિજિટ લખવાના છે એ બંને વેલ્યુ સરખી હોય, લોગનો બેઝ કોણ છે ભાઈ? 2 2 ને, અને આપણે લોગ કોનો લેવાનો છે? 2 નો. તો આની વેલ્યુ શું આવે? 1 આવે. ઇન શોર્ટ આ બંને વેલ્યુ સેમ હોય. એવી રીતે આમ આપણે જોયું હતું log ઓફ 10 ટુ ધી બેઝ 10, તો જવાબ આવે 1. હા કે ના? આન્સર શું આવશે? 1 આવશે. કરેક્ટ. તો જો આનો આન્સર 1 આવે, તો યાદ રાખજો, લિનિયર હોય ને, લિનિયરનો બેઝ ઈ હોય. શું હોય? લિનિયરનો બેઝ ઈ, એટલે આન્સર થઈ જાય 1. તો અહીંયા લિનિયર ઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? લિનિયર કે ઇઝ ઇક્વલ ટુ લિનિયર ઓફ એ માઇનસ ઈ એ અપોન આર ટી. આ વેલ્યુ થઈ ગઈ છે 1, એટલે અહીંયા લખો કે ના લખો કાંઈ ફેર પડે નહીં. આ જોને તને કંઈક ઇક્વેશન મળી ગયું. કોના જેવું મળ્યું? તો કે y ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એમ એક્સ જેવું. ઓલું માઇનસ એમ એક્સ પ્લસ સી લખો ને, ઈ છે આ ઈ છો, અને કીધું માઇનસ એમ એક્સ કીધું, ખાલી સી અને એમ એક્સને ઉલટા લખ્યા. અરે આ પાર્ટને y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ એક્સ પ્લસ સીની વાત હવે આપણે ઇક્વેશન જોઈ જ ગયા છીએ ને, ઈ જ છે, આમાં કાંઈ બીજું છે નહીં. બરાબર? આ ઇક્વેશન જેવું જ છે. ચાલ ને આ પેરામીટરને આપણે મૂકી દઈએ કેમાં? ગ્રાફમાં. જોજે અહીં ધ્યાન આપજે દોસ્ત, ગ્રાફ હું બનાવું છું, ગ્રાફ ડ્રો કરું છું. કોણ છે વાય એક્સિસ પર? લિનિયર કે. એક્સ એક્સિસ પર, એક્સ એક્સિસ ઉપર યાદ રાખજે 1/t નો ગ્રાફ હોય. શેનો હોય? 1/ટેમ્પરેચર. 1/ટેમ્પરેચર. આર્હેનિયસ થિયરીમાં યાદ રાખજે દોસ્ત, લિનિયર કે બેસિસ 1/ટેમ્પરેચર હોય. ક્લિયર આટલી વસ્તુ? હા કે ના? ચલ ગુડ. હવે વધીએ આપણે આગળ. લખાવી દે તો મને. સ્લોપ કેવો છે ભાઈ? અહીંયા સ્લોપની વેલ્યુ એમ નહીં, આને હું થોડુંક આમ લખું. જોજે 1/t લખ્યું મેં, થોડુંક અલગ, એટલે તને શું દેખાય? આ એક્સની વેલ્યુ પણ દેખાય અને આ એમની વેલ્યુ. એમની વેલ્યુ થઈ ગઈ માઇનસ ઈ એ અપોન આર. સ્લોપ થઈ ગયો નેગેટિવ. અને સ્લોપ નેગેટિવ હોય તો આપણે ખબર છે કે આપણું પ્લેન લેન્ડિંગ કરવાનું છે. સ્લોપ નેગેટિવ હોય તો પ્લેન લેન્ડિંગ કરે, સ્લોપ પોઝિટિવ હોય તો પ્લેન ટેક ઓફ કરે. હા કે ના? સ્લોપ છે ને નેગેટિવ, તો અહીંયા રહ્યો આપણો ઇન્ટરસેપ્ટ સી ને, પ્લેન લેન્ડિંગ કર્યો. આનો સ્લોપ એમની વેલ્યુ થઈ ગઈ, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ એ અપોન આર, અને આપણો ઇન્ટરસેપ્ટ સીની વેલ્યુ થઈ ગઈ છે લિનિયર કે. શું છે? અરે સોરી, લિનિયર એ છે, લિનિયર એ. તો અહીંયા બધા જ પેરામીટર આપણે લખી શકીએ કે વાય એક્સિસ ઉપર છે લિનિયર કે, એવી જ રીતે એક્સ એક્સિસ પર છે 1/t, પછી ઇન્ટરસેપ્ટ સી ઇઝ ઇક્વલ ટુ લિનિયર એ, એન્ડ સ્લોપ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ એ અપોન આર. આ એમસીક્યુ પૂછાઈ શકે. હા, એમસીક્યુમાં પૂછાઈ શકે. શું? આ ડેટા 4 અલગ અલગ ઓપ્શન બનાવી દઈએ, અલગ અલગ કરી. તમને અહીંયા એમસીક્યુ પૂછાઈ શકે કે આર્હેનિયસ થિયરી છે એનો ગ્રાફ આવી રીતે આપેલો છે. જો દોસ્ત, એમસીક્યુ ગમે ત્યાંથી પૂછાયો, આપણે બંદૂક તૈયાર રાખવાની છે, બંદૂક ભરેલી હોવી જોઈએ. ગમે ત્યાંથી ટ્વિસ્ટ કરીને પૂછે, કોન્સેપ્ટ આવડતો હોય એટલે આપણે એમસીક્યુ સોલ્વ થઈ જ જવાનો છે, એમાં કાંઈ અઘરું છે નહીં. બરાબર? ડેટા આપેલો હશે, ગ્રાફ ડ્રો કરેલો હશે,
શું આપેલો છે? લિનિયર કે બેસિસ 1/t આપેલું છે. ધેન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇન્ટરસેપ્ટ એન્ડ સ્લોપ? આ બે જ આપી દે. એવું ના કહીએ કે આર્હેનિયસ થિયરી છે, એવું પણ કહેશે નહીં. આર્હેનિયસ થિયરી છે ખ્યાલ ક્યાંથી આવે? ગ્રાફ ઉપરથી. ઓનલી તમને આવી રીતે ગ્રાફ આપી દે. શું ગ્રાફ આપશે? ખ્યાલ છે? ગ્રાફ ભૂલકાઓ આવી રીતનો ગ્રાફ આપી દે. ઓનલી linear k 1/t, this is the graph and what is the value of intercept and what is the value of slope. ચલો ઓપ્શન આપેલા હશે અલગ અલગ, તમારે ઓપ્શન સેટ કરવાના હશે. તો તમને એવું પણ ખબર નથી કે આ આર્હેનિયસ થિયરીનો ગ્રાફ છે, તો તમને તકલીફ તો થાય જ. ક્યાંથી આપણે ભાઈ સ્લોપ અને ઇન્ટરસેપ્ટ શું લખવા? પરંતુ એટલું યાદ રાખી લેવાય કે લિનિયર કે એક જ યાદ રાખને. લિનિયર કે યાદ ના રહીએ તો કાંઈ વાંધો નહીં. આ 1/t તને દેખાય ને, જે 1/t છે ને, એવો ગ્રાફ ઓનલી તમારે આર્હેનિયસ થિયરીમાં આવશે. સીકે કેમિકલ કાઇનેટિક્સનો ક્વેશ્ચન હોય તો 1/t નો ગ્રાફ આવે ને એટલે સમજી લેવાનું કે આ કોનો હશે? 1/t ઓનલી 1/t, નોટ RT કે નોટ R0 કે ઓનલી 1/t નો ગ્રાફ હોય ત્યારે આર્હેનિયસ થિયરીનો ગ્રાફ હશે. કેનો હશે ભૂલકાઓ? આર્હેનિયસ થિયરી. ક્લિયર? સમજાઈ ગયું એટલું? હા કે ના? હા, ગુડ. ચલો આ લખી લ્યો. વિડીયો સ્ટોપ કરી આખું આર્હેનિયસ ઇક્વેશન લખી લ્યો. ક્યાં ગયું આર્હેનિયસ ઇક્વેશન? અહીંયા રહ્યું ઉપરથી. આ ઇક્વેશન હતું, એમાં આપણે લિનિયરથી મલ્ટીપ્લાય કરી દીધા, તો આવી રીતે લિનિયર કે ઇન્ટુ લિનિયર એક્સ ઇન્ટુ વાય આવી ગયું. બંનેને મેં એક્સપાન્ડ કરી દીધા. એક્સપાન્ડ કરો એટલે લિનિયર એ પ્લસ લિનિયર ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી. એ શું છે? એક્ટિવેશન એનર્જી. આ પાવરમાં છે ઈ અપોન આરટી, પાવર આવી જાય આગળ તો માઇનસ ઈ અપોન આરટી આગળ આવી ગયું. લિનિયર ઈ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. લિનિયર કે ઇઝ ઇક્વલ ટુ લિનિયર એ માઇનસ ઈ અપોન આર. 1/t નો ગ્રાફ ડ્રો કર્યો. ગ્રાફ ડ્રો કરવાથી આપણે ગ્રાફ કંઈક આવો મળી ગયો. ચાલો આ ગ્રાફ તમારી સામે છે. વિડીયો સ્ટોપ કરી અને ગ્રાફ ડ્રો કરો. ડન? ચાલો હવે વધીએ આગળ. કદાચ એને આવી રીતે લિનિયરમાં નથી આપવું તો કાંઈ વાંધો નહીં. જો ભાઈ એને લિનિયરમાં ના જ આપવું હોય તો આપણે કાંઈ કહેવાય નહીં. એને જે કરવું એ કરે. તો અહીંયા રહ્યું ઇક્વેશન. કયું ઇક્વેશન? તો કે અહીંયા રહ્યું આ ભાઈ લિનિયર કે ઇઝ ઇક્વલ ટુ લિનિયર એ માઇનસ ઈ એ અપોન આર 1/t. આ ઇક્વેશન આપણે ફાઇનલ મળ્યું હતું. હા પાડી દે? હા પાડી દે ને. પરંતુ જો એક્ઝામમાં લિનિયર ફોર્મમાં નથી આપેલું તો લોગ ફોર્મમાં પણ આપેલું હોય, લોગેરિધમમાં, તો લિનિયરનું કન્વર્ઝન કરી નાખ લોગમાં. લિનિયરનું કન્વર્ઝન 2.303. લિનિયરને રિપ્લેસ કરી લોગ કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 2.303 log of a માઇનસ ઈ એ અપોન આર 1/t. આવું લખાય? હા પાડ, આવું લખાય. ફક્ત મેં શું કરી નાખ્યું? લિનિયર ટુ લોગ કન્વર્ઝન, બીજું કાંઈ કર્યું નથી. લિનિયરમાંથી લોગમાં કન્વર્ઝન કરો એટલે શું થાય? 2.303 વડે મલ્ટીપ્લાય કરવા પડે અને લિનિયરની જગ્યાએ આપણે લોગ લખી શકીએ. બરાબર છે, એમાં કાંઈ અઘરું છે નહીં. હવે આ ઇક્વેશન મળ્યું ને, આ ઇક્વેશનને હું ડિવાઈડ કરી દઉં છું દોસ્ત. શેનાથી? 2.303 થી ડિવાઈડ કરી નાખ. આખા ઇક્વેશનને 2.303 ડિવાઈડ કરી નાખીએ. ડિવાઇડેડ બાય આને કહી દઉં ઇક્વેશન નંબર એ. શું કહી દઉં છું? ઇક્વેશન નંબર એ. ઇક્વેશન નંબર એ ઇઝ ડિવાઇડેડ બાય 2.303. 2.303 ડિવાઈડ કરીએ તો અહીંયા ખબર પડે આપણે એટલી કે લોગ કે વધે. અહીંયા શું વધે? તો કે લોગ ઓફ એ વધે. માઇનસ અહીંયા તો કે આના ડિનોમિનેટરમાં 2.303 નથી એટલે મલ્ટીપ્લાય થઈ જાય 2.303 આર 1/t. હવે આ ફરી એવું ઇક્વેશન થઈ ગયું. કેના જેવું? તો કે y ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ mx જેવું. સી માઇનસ mx જેવું ઇક્વેશન થઈ ગયું. તો આનો ગ્રાફ ડ્રો કરી નાખ. એમાં કાંઈ અઘરું થોડું છે. ગ્રાફ ડ્રો કરીશ એટલે કાંઈ નવીન આવશે નહીં. ગ્રાફ એ ને એ જ આવશે. અહીંયા વાય એક્સિસ ઉપર હવે શું આવી ગયું? લોગ ઓફ કે. એક્સ એક્સિસ ઉપર તો 1/t જ છે, એમાં કાંઈ ચેન્જ આવ્યો નથી. એક્સ એક્સિસ ઉપર શું છે? 1/t. બરાબર? ચાલો વધો આગળ. પછી તો કે સ્લોપ ભાઈ થઈ ગયો આપણો નેગેટિવ. અહીંયા રહ્યો આટલો સ્લોપ છે તે નેગેટિવ છે. જો સ્લોપ નેગેટિવ હોય તો આપણી પ્લેનને લેન્ડિંગ કરવું પડે. આ થઈ ગયું લેન્ડિંગ.
આ આપણા સ્લોપની વેલ્યુ એમની વેલ્યુ થઈ ગઈ છે -k/2.303 એન્ડ અહીંયા શું છે ઇન્ટરસેપ્ટની વેલ્યુ થઈ ગઈ છે log a. ખ્યાલ આવે? ઇન્ટરસેપ્ટની વેલ્યુ છે log of a. કરેક્ટ. આ વાત કોની થઈ ગઈ કયો ને? આ વાત છે આર્હેનિયસ ઇક્વેશનની થિયરિટિકલ ગ્રાફની. કોની છે? થિયરિટિકલ ગ્રાફ તમે આવી રીતે ડ્રો કરી શકો. કરેક્ટ. આમાં કાંઈ અઘરું છે નહીં. બરાબર. ક્યાંથી આવ્યું? તો કે આ ઇક્વેશન આપણું પહેલું ઇક્વેશન કિથે ગયા? અરે કિથે ગયા? પહેલા ઇક્વેશન. યસ, પહેલેથી આર્હેનિયસ ઇક્વેશન આપણે જોયું. આ હતા આપણા પ્રેક્ટિકલ ગ્રાફ બને. પ્રેક્ટિકલ ગ્રાફમાં જોયું તો કે પ્રી એક્સપોન્શિયલી રેટ ઓફ રિએક્શન વિલ બી ઇન્ક્રીઝ. રેટ ઓફ રિએક્શન પ્રી એક્સપોન્શિયલી ઇન્ક્રીઝ થાય છે. પછી તો કે આર્હેનિયસ થિયરી ઉપરથી આપણે બધા ઇક્વેશન આવ્યું કે k = a.e−e/RT. તેમાં બધા પેરામીટર આપણે લખી લીધા. શું હતા પેરામીટર? ચલો, આ પેરામીટર તમને દેખાય જ છે. ગુડ, લખી લીધા. ફ્રીક્વન્સી ફેક્ટર, આર્હેનિયસ ફેક્ટર કહેવાય, પ્રી એક્સપોન્શિયલી ફેક્ટર કહેવાય, E એટલે એક્ટિવેશન એનર્જી કહેવાય. એની વેલ્યુ શેમાં આપેલું? એનું યુનિટ શું હશે? કિલો જૂલ પર મોલ હોઈ શકે યા તો કિલો કેલેરી પર મોલ હોઈ શકે. ટેમ્પરેચર યાદ રાખજે, ઓલવેઝ કેલ્વિનમાં લેવાનું છે. શેમાં લેવાનું છે ટેમ્પરેચરને? ઓલવેઝ કેલ્વિનમાં જ. ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ તમારે કેના ઉપર ડિપેન્ડન્ટ છે? એક્ટિવેશન એનર્જી ઉપર. એક્ટિવેશન એનર્જીનો જે યુનિટ આપેલો હોય એ યુનિટમાં તમારે શું લઈ લેવાનું છે? શું લેવાનું છે? ગેસ કોન્સ્ટન્ટ. હવે માઇન્ડમાં પ્રશ્ન એવો થશે કે સાહેબ એક્ટિવેશન એનર્જી જે તે સમયે ફાઇન્ડ કરવાની હોય ત્યારે, માની લો કે એક્ટિવેશન એનર્જી તમને ક્વેશ્ચન માર્ક આપી દીધો કે એક્ટિવેશન એનર્જી ફાઇન્ડ કરો, તો ભૂલકાઓ જ્યારે એક્ટિવેશન એનર્જી ફાઇન્ડ કરવાનો ડિટરમાઇન કરવાનું હશે ત્યારે એ લોકોએ સ્પષ્ટ કીધેલું હશે ક્વેશ્ચનમાં કે એક્ટિવેશન એનર્જીનો યુનિટ આ યુનિટમાં તમે એક્ટિવેશન એનર્જી ફાઇન્ડ કરો. યા તો કિલો કેલેરી પર મોલમાં હશે યા તો કિલો જૂલ પર મોલમાં એક્ટિવેશન એનર્જી ફાઇન્ડ કરો. એવી રીતે ક્વેશ્ચન આપેલો જ હશે. કરેક્ટ. ચલો, તો આ ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ તમારે એના ઉપરથી લઈ લેવાની. જૂલ 1 કેલેરી = 4.2 જૂલ થાય. શું થાય? 1 કેલેરી = 4.2 જૂલ થાય. કરેક્ટ. ફાવશે આટલું? આ વાત હતી કોની? આર્હેનિયસ થિયરીની. હજી એને થોડું આર્હેનિયસ થિયરીમાં ડિટેલમાંથી ક્વેશ્ચન કરવો હોય તો શું કરશે? તો ભાઈ એ બતાવશે બે ટેમ્પરેચરના રિલેશન. શું બતાવશે? બે ટેમ્પરેચરના રિલેશન આપી દેશે. જો કઈ રીતનું, અહીંથી MCQ પૂછાઈ શકો. થોડું મસ્ત કોન્સેપ્ટ આપેલો છે આ બે ટેમ્પરેચરના. રિલેશન બિટવીન ટુ ટેમ્પરેચર. ટાઇટલ લગાવી દો તો રિલેશન બિટવીન ટુ ટેમ્પરેચર. રિલેશન બિટવીન ટુ ટેમ્પરેચર. બે ટેમ્પરેચર વચ્ચેના રિલેશન છે. કઈ રીતે સમજજે દોસ્ત? અહીંયા માની લે કે ટેમ્પરેચર T, ફર્સ્ટ ટેમ્પરેચરની વાત કરે. ફર્સ્ટ માટે હું T1 કહી દઉં. ટેમ્પરેચરને શું કહી દઉં છું? T = T1 કહી દઉં. ટેમ્પરેચર બદલે તો તને ખ્યાલ છે રિએક્શનનો રેટ બદલવાનો છે. આપણે અગાઉ વાત કરી, અગાઉ થોડા સમય પહેલાં આર્હેનિયસ થિયરીનું ટાઇટલ માર્યું ત્યાં જ લખ્યું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રેટ ઓફ રિએક્શન વિલ બી ઇન્ક્રીઝ. તો ટેમ્પરેચર ચેન્જ થાય તો રેટ ઓફ રિએક્શન ચેન્જ થવાનો છે. તો T1 ટેમ્પરેચર હોય ને, T ટેમ્પરેચર રેટ કોન્સ્ટન્ટ થઈ જાય છે તારો K1. શું થઈ જાય છે? રેટ કોન્સ્ટન્ટ K1. એવી જ રીતે સેકન્ડની વાત કરું, સેકન્ડની, ત્યારે ટેમ્પરેચરને મેં લઈ લીધું T2. તો રેટ કોન્સ્ટન્ટ શું થઈ જાય છે? K2. શું થઈ જાય? રેટ કોન્સ્ટન્ટ થઈ જાય K1 K2 T1 T2. ડન. આ બંને આપણો મેઇન જનરલ ઇક્વેશન શું હતું? અરે યાદ છે કે ભૂલી ગયા દોસ્ત? અહીંયા રહ્યું. આને જ લખું ને લિનિયર વાળું. લિનિયર K = લિનિયર A - EA/R 1/T. આવું કંઈક ઇક્વેશન હતું. હા પણ હા. હવે એમાં T1 અને K1 મૂકી દઉં. K ને રિપ્લેસ કરી શું મૂકી દઉં છું? K ને રિપ્લેસ કરી K1. લિનિયર K1, આ લિનિયર A એઝ ઇટ ઇઝ. એ બંનેમાં કોમન. લિનિયર A - EA/R એઝ ઇટ ઇઝ. આ 1/T ની જગ્યાએ T1 આવી ગયો. કરેક્ટ. આને મારે કહેવું પડશે ઇક્વેશન નંબર 1. શું કહી દીધું? ઇક્વેશન નંબર 1. ચાલ વધ, આગળ વધ ફટાફટ. આમાં કાંઈ અઘરું છે નહીં.
અહીંયા પણ શું મૂકશું તો કે t ની જગ્યાએ t2 મૂકી દઉં ને અહીંયા, અને k ની જગ્યાએ k2, તો મને કાંઈક આવું ઇક્વેશન મળી જાય, linear k2 is equal to linear of a minus ea upon r 1 upon t2. ડન. આમાં કાંઈ તને લાગે છે એવું કે આ અઘરું છે? નથી ને. આને કહી દો ઇક્વેશન નંબર 2. શું કહી દેવાનું છે? ઇક્વેશન નંબર 2, linear k is equal to linear a minus e upon r 1 upon t1. linear k2 is equal to linear a minus e upon r 1 upon t2. ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 1 મળી ગયા. હવે હું કરું છું ઇક્વેશન નંબર 2 સબસ્ટ્રેક્ટ બાય ઇક્વેશન નંબર 1, 2 minus 1, ઇક્વેશન નંબર 2 માઇનસ ઇક્વેશન નંબર 1. તો શું થશે? ધ્યાન આપજે. આ જે લેફ્ટ હેન્ડ સાઈડ વાળા છે ને, જેટલા લેફ્ટ હેન્ડ સાઈડ વાળા છે એ લેફ્ટ હેન્ડ સાઈડ રહેશે, રાઈટ હેન્ડ સાઈડ વાળી જેટલી ટર્મ છે એ ક્યાં રહેશે? રાઈટ હેન્ડ સાઈડ. કર્યા છે ને, લાવ 8, 9, 10 ભણ્યા હોય ને ત્યાં તમે કર્યા જ હોય, આમ ઉપર નીચે રાખીને ડિવાઇડેશન, સબસ્ટ્રેક્શન, એડિશન કરેલા જ હોય. તો આનો ફાઇનલ જવાબ શું આવશે? તો કે linear of k2 માઇનસ linear of k1 થઈ જાય. આ લેફ્ટ હેન્ડ સાઈડ વાળાને બંનેનું સબસ્ટ્રેક્શન કરી નાખ્યું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા રહ્યું આ ઇક્વેશન નંબર 2 છે ને, પહેલાં હું અહીંયા ઇક્વેશન નંબર 2 લખું રાઈટ હેન્ડ સાઈડ પર, માઇનસ ea upon r 1 upon t2 માઇનસ ઇક્વેશન નંબર 1 શું છે? linear a માઇનસ ea upon r 1 upon t1. જો જેવો જી મેં બ્રેકેટમાં રાખેલું છે. ચાલ આટલું સમજાણું? હા કે ના? આ ઇક્વેશન નંબર 2 છે, ઇક્વેશન નંબર 1. 2 minus 1 કરતો linear k2 minus linear k1 થઈ જાય રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ પર. હવે રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ તો ઇક્વેશન નંબર 2 અહીં લખી નાખ્યું, માઇનસ ઇક્વેશન નંબર 1 માંથી ઉપાડીને અહીં મૂકી દે. કાંઈ કર્યું નથી મેં હજી, ખાલી સ્ક્વેર બ્રેકેટ રાખેલા છે. ચાલ હવે હું કરું છું બ્રેકેટને ઓપન. શું કરી દઉં? બ્રેકેટ ઓપન. તો linear of k2 માઇનસ linear of k1 એઝ ઇટ ઇઝ રહેવા દે. અહીંયા શું આવશે? એઝ ઇટ ઇઝ linear a માઇનસ ea upon r 1 upon t2 લખાય, માઇનસ linear of a આ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ ea upon r 1 upon t1 લખાય. કાંઈ અઘરું છે? બસ હાલતું જવાનું છે, આમાં વોકિંગ કરવાનું છે, બાકી તો બધું એઝ ઇટ ઇઝ છે, કાંઈ નવીન છે નહીં આમાં. નવું કાંઈ હોય તો ઠીક છે. જો દે પ્લસ માઇનસ છે ટર્મ, હા આ માઇનસ વાળી ટર્મ, આ પ્લસ વાળી ટર્મ કેન્સલ આઉટ. શું બચ્યું? હવે તને મેં કાલે કીધું હતું આગળના લેક્ચરમાં કે linear of x માઇનસ linear of y હોય તો linear x ડિવાઇડેડ બાય y લખાય. આમાં કાંઈ સંકોચ ને સ્થાન છે નહીં, જરાય સંકોચવાની જરૂર છે નહીં. linear x માઇનસ linear y હોય ને તો linear x ડિવાઇડેડ બાય y લખાય, બરાબર છે. તો અહીંયા તને દેખાય એવું કાંઈ? અહીંયા રહ્યો x, અહીંયા રહ્યો y, આ x આ થઈ ગયો y. તો અહીંયા હું બંનેને જોડે કરીને લખી નાખું linear x એટલે કે k2 ડિવાઇડેડ બાય k1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? માઇનસ ea upon r 1 upon t2 પ્લસ ea upon r 1 upon t1. હા પાડ, અરે હા પાડ ને. હા આ પ્લસ વાળી ટર્મ છે, આ માઇનસ વાળી ટર્મ છે. આ પ્લસ વાળી ટર્મ, માઇનસ વાળી ટર્મ, આ બેને સજાવીને લખો ને, થોડું સજાવીને લખો. તમને ખ્યાલ છે ને માઇનસ વાળી ટર્મને પાછળ લખાય, એટલું તો આવડે જ ને. હવે મોટા થઈ ગયા, હોશિયાર છોકરા છે, એટલું તો આવડે જ ને. માઇનસ વાળી ટર્મને પાછળ, પ્લસ વાળી ટર્મને આગળ. તો 1 upon t1 માઇનસ ea upon r 1 upon t2. ડન. આમાં કાંઈ અઘરું કર્યું ના ભાઈ? આ બેન ખાલી ઉલટાવી નાખ્યા, માઇનસ વાળી પાછળ લઈ લીધી. આ સજાવીને આમ જોઈને મજા આવે ને એવું ઇક્વેશન બનાવ્યું. આમ જોઈને મજા નથી આવતી, અખડ બખડ લાગતું. તો આ માઇનસ વાળું આગળ, આ પ્લસ વાળું પાછળ, આ મજા નથી આવતી જોઈને. જોઈને મજા આવે ને એવું ઇક્વેશન આપણે તૈયાર કરી દીધું. હવે જો આ બંનેમાં ea upon r કોમન છે કે નહીં? ea upon r કોમન છે, લઈ લે ને, બાર કોમન લઈ લે. તો અહીંયા શું લખાય કે linear of k2 ડિવાઇડેડ બાય linear of k1 ea upon r કોમન લઈ લીધું. તો અહીંયા વધ્યું શું? 1 upon t1 માઇનસ 1 upon t2. આ થઈ ગયું છે તારું ઇક્વેશન. શેના માટે? આગળના દાખલા સોલ્વ કરવા માટે. દાખલા સોલ્વ કરવા માટે એક્ઝામમાં આ ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ, અતિશય. અહીંયા IMP લખ નાખ ને, અહીંયા લખ નાખ ને IMP. શું કહેવાય ને? IMP ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ડન. ફાવશે એટલું? હા કે ના? અરે હા પાડો ને, આમાં કાંઈ અઘરું છે નહીં. કરેક્ટ.
ચલો હવે વધીએ આપણે આગળ. આ શું વાત હતી? આ વાત કોની હતી? કોની હતી? આર્હેનિયસ થિયરીની ને. આર્હેનિયસ થિયરીની વાત છે. આર્હેનિયસ થિયરીમાં તો કે ભાઈ આર્હેનિયસ થિયરીમાં ફરી એકવાર રિવાઇઝ કરાવી દો. આર્હેનિયસ થિયરી અહીંયા ચાલો. અને હા, આને ગુજરાતીમાં લખવું હોય તો આર્હેનિયસ થિયરીને તો ગુજરાતીમાં આર્હેનિયસ જ કહેવાય. પણ પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ વધે છે. કઈ રીતે? પ્રી એક્સપોન્શિયલ એટલે કે ચર ઘાતાંકીય રીતે વધે છે. અહીં લખ્યું હોય તો લખી નાખને કે તાપમાન વધારતા પહેલાં તો આર્હેનિયસ થિયરી પ્રમાણે, આર્હેનિયસ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા વેગ તાપમાન વધારતા ચર ઘાતાંકીય રીતે વધે છે. શેનાથી? ચર ઘાતાંકીય રીતે વધે છે. ફટાફટ વધે છે. એમ બરાબર છે? ફાવશે એટલું? હા કે ના? હા. ચાલ હવે વધીએ આપણે આગળ. આના પ્રેક્ટિકલી બે ગ્રાફ જોઈએ આપણે. અમુક રિએક્શન માટે આવો ગ્રાફ આવે છે, મોસ્ટ ઓફ રિએક્શન માટે આવો ગ્રાફ આવે છે. બરાબર છે? રેટ અપોન ટેમ્પરેચર, રેટ વેસીસ ટેમ્પરેચરનો ગ્રાફ છે. કરેક્ટ? વેગ અને તાપમાનનો ગ્રાફ છે. એના ઉપરથી આપણે આર્હેનિયસનું ઇક્વેશન મળ્યું. રેટ કોન્સ્ટન્ટ એટલે કે વેગ અચળાંક છે. શું છે ભાઈ? રેટ કોન્સ્ટન્ટને શું કહેવાય? વેગ અચળાંક. આર્હેનિયસ ફેક્ટરને આર્હેનિયસ અવયવ કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં કેવું હોય તો? આર્હેનિયસ અવયવ. પ્રી એક્સપોન્શિયલ ફેક્ટર એટલે કે ચર ઘાતાંકીય અવયવ. ફ્રીક્વન્સી ફેક્ટર એટલે કે આવૃત્તિ અવયવ પણ કહી શકાય છે. કરેક્ટ? આવૃત્તિ અવયવ. બરાબર છે? હા. એક્ટિવેશન એનર્જીને ગુજરાતીમાં શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. એક્ટિવેશન એનર્જીને ગુજરાતીમાં કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. બરાબર છે? ચલો આમાં કાંઈ અઘરું છે નહીં. ચલ વિડીયો સ્ટોપ કરી અને તું આટલું લખી લેજે. ફાવશે આટલું? હા કે ના? હા. હવે પછી એના ઉપરથી આપણે અલગ અલગ ઇક્વેશન મળ્યા. આ અલગ અલગ ઇક્વેશન ઉપરથી આપણે ફાઇનલ ઇક્વેશન મળી ગયું. કોનું? તો કે આર્હેનિયસ થિયરીનું બે તાપમાન વચ્ચેનો સંબંધ. બે અલગ અલગ તાપમાન આપેલા હોય ત્યારે રેટ કોન્સ્ટન્ટમાં શું ચેન્જ આવે, આના ઉપરથી તમને MCQ પૂછી શકે. ફાવશે? આમાં કાંઈ અઘરું છે નહીં. ચલો વિડીયો સ્ટોપ કરી અને લખી લેજો. ચાલો આ તમે લખી લીધું. હવે વધીએ આપણે. તમને સમજાવી દઉં કે એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય. બરાબર છે? એની વાત કરી લઈએ પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ. ચલો તો ભૂલગાવ ટાઇટલ લગાવી દો. સક્રિયકરણ ઉર્જા કોને કહેવી? શું? સક્રિયકરણ ઉર્જા. લગાવો તો ટાઇટલ. સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા જેને આપણે અત્યાર સુધી EA થી બતાવતા હતા. શું બતાવતા હતા? EA મીન્સ એક્ટિવેશન એનર્જી. કરેક્ટ? એક કામ કરને, પેલાની ડેફિનેશન લખી લઈએ પછી આપણે આગળ સમજી લેશું. કાંઈ છે નહીં, આ તો કોન્સેપ્ટ તમને આવડે જ છે. સક્રિયકરણ ઉર્જા કોને કહેવી. પણ તમે એવું કહેતા હશો ને કે પ્રક્રિયા થવા માટે જે મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી આપવી પડે, જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે પ્રક્રિયકને એક્ટિવેટ કરવા માટે, સક્રિય કરવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. એ જ કહેવાય. પરંતુ એની ડિટેલમાં તમને સમજાવી દો કે પ્રક્રિયકની ઉર્જાને દેહલી થ્રેશોલ્ડ એનર્જી, દેહલી ઉર્જા જેટલી કરવા માટે પ્રક્રિયકને આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા, જેને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સક્રિયકરણ ઉર્જા કહેવાય. શું કહેવાય? કે મિનિમમ amount of energy are added to the reactant molecule to get their energy equal to the threshold energy. ક્લિયર? કે સક્રિયકરણ ઉર્જા કોને કહેવી? તો કે ભાઈ પ્રક્રિયક છે એને ઉર્જાને કેટલી કરવી? આપણે પ્રક્રિયકની ઉર્જાને કેટલી કરવી? તો કે દેહલી ઉર્જા જેટલી. તો તમારા માટે નવો શબ્દ આવી ગયો, દેહલી ઉર્જા. દેહલી ઉર્જા કોને કહેવાય?
દેહલી એટલે કે થ્રેશોલ્ડ એનર્જી. શું કહેશું આપણે એને અંગ્રેજીમાં? થ્રેશોલ્ડ એનર્જી. દેહલી ઉર્જા જેટલી કરવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ તેને આપણે કહેશું સક્રિયકરણ ઉર્જા. એક કામ કરો, આ લખી લ્યો, પછી તમને આખું સમજાવી દો. એક કામ કરો ને લખી લ્યો ને હમણાં આ જે સેન્ટેન્સ છે ને એમને નહીં સમજાય, હમણાં સમજાવી દો. ચલો, આ લખી લીધું આપણને? હા, ચાલ. હવે તો કે અહીંયા ટાઇટલ લગાવી દે તો દેહલી ઉર્જા. દેહલી ઉર્જા જેને આપણે કહેશું થ્રેશોલ્ડ એનર્જી. શું કહેવાય? થ્રેશોલ્ડ એનર્જી. થ્રેશોલ્ડ એનર્જીનો મતલબ શું થાય? તો કે પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જાને શું કહેશું? દેહલી ઉર્જા. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે લખી લેતો. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે જરૂરી ઉર્જાને નિપજ બનવા માટે ઓછામાં ઓછી જરૂરી ઉર્જા. જરૂરી ઓછામાં ઓછી ઉર્જા. ઓછામાં ઓછી ઉર્જા જેને આપણે કહેશું દેહલી એનર્જી. જેને શું કહેશું? દેહલી એનર્જી કહેશું. બરાબર છે? ક્લિયર? હવે સમજી લે. અહીંયા સમજ. અહીંયા જો ને ગ્રાફથી સમજાવું. આ બધું તો ઠીક છે, આ સમજી લેવાનું છે. આ હું બતાવું છું તને. શું બતાવું? ઉર્જા અને રિએક્શનનો ગ્રાફ. રિએક્શન એટલે પ્રક્રિયાનો, કે આમ જાવ એમ પ્રક્રિયા આગળ વધે. કઈ રીતે? તો કે અહીંયા રિએક્ટન્ટ હોય ને, કોઈ પણ રિએક્ટન્ટ હશે, એમાંથી શું બનશે? તો કે પ્રક્રિયક બનશે. આ પ્રોડક્ટ પી બની ગઈ. રિએક્ટન્ટ આર માંથી પ્રોડક્ટ પી બની ગઈ, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બની ગઈ. હવે જોજે, સમજી લેજે. પ્રક્રિયકમાંથી જો નિપજ બનવું હોય ને પ્રક્રિયકને, કેમાંથી ભાઈ? આ પ્રક્રિયક છે, એને બનવું છે નિપજ. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે આટલી ઉર્જા જરૂરી છે. એક વખત પ્રક્રિયક પાસે આ મેં પોઈન્ટ બતાવ્યો ને, એટલી ઉર્જા આવી જાય ને એક વખત પ્રક્રિયક પાસે. જોજે હું પોઈન્ટ બોલું એ સમજવા જેવા છે. પ્રક્રિયક પાસે એક વખત આટલી ઉર્જા આવી જાય ને પછી ફટાફટ શેમાં પરિવર્તન પામી જાય? નિપજમાં. અહીંથી ડાયરેક્ટ પ્રક્રિયકમાંથી નિપજ બનશે નહીં. ડાયરેક્ટ બનશે નહીં. તો ભાઈ ડાયરેક્ટ ના બને તો એને પ્રક્રિયકને એક વખત દેહલી ઉર્જા જેટલી ઉર્જા જો મળી જાય તો પ્રક્રિયકમાંથી નિપજનું પરિવર્તન થઈ જાય. ડાયરેક્ટ પ્રક્રિયકમાંથી નિપજ બનતી નથી. આ શું બતાવું છું? ઉર્જા બતાવું. તો આ ઉર્જાને શું કહેશું આપણે? એનર્જી કહી દઉં. એનર્જી E1. શું કહી દઉં છું? E1. તો અહીંયા એનર્જી E1 ઇઝ ઇક્વલ ટુ લખી શકું દેહલી ઉર્જા. દેહલી ઉર્જા શું બતાવે છે? દેહલી ઉર્જા. દેહલી ઉર્જા એવું કહેવા માંગે છે, સમજી લેજે. દેહલી ઉર્જા સમજ, પછી બીજી વાત કરીએ. કે કોઈ પણ દુનિયાની રિએક્શન લઈ લ્યો, એના જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકને, એટલે કે હું આની વાત કરું, આ પ્રક્રિયકને જો નિપજ બનવું છે તો એને એક વખત તો આટલી ઉર્જાની જરૂર પડશે અને પડશે જ. જો એ પ્રક્રિયકને આટલી ઉર્જા ગમે ત્યાંથી મળી ગઈ તો એનું પરિવર્તન શેમાં પોસિબલ છે? નિપજમાં. અધરવાઇઝ નિપજ બનશે નહીં. તો ભાઈ શું કરવું પડે? અહીંથી આટલું દેખાય આપણને, આ તને દેખાય એટલું. આને હું કહી દઉં એનર્જી 2, E2. E2 શું છે? પ્રક્રિયકની ઉર્જા. પ્રક્રિયક પાસે આટલી જ ઉર્જા છે. પ્રક્રિયક પાસે તને આ દેખાય ને, આજે મેં બ્લેક બતાવ્યું એટલી ઉર્જા છે. બરાબર છે? તો E2 એટલે કે પ્રક્રિયકની ઉર્જા લખી શકું. આ છે પ્રક્રિયકની ઉર્જા. હા પણ હા, એને જોઈએ કેટલી ભાઈ? E1 જેટલી. તો ચોખ્ખું દેખાય ને તને, એને એટલી ઉર્જા જોઈએ છીએ. કેટલી? આટલી સુધી ઉર્જા જોઈએ. આટલી ઉર્જા અહીંયા સુધી જોઈએ. અહીંયા ગમે તે ડિજિટ હોય. પ્રક્રિયકને આટલી ઉર્જા જો ગમે ત્યાંથી મળી જાય તો એનું પરિવર્તન નિપજમાં પોસિબલ છે. પણ પ્રક્રિયક પાસે તો આટલી જ ઉર્જા છે. અરે ખ્યાલ આવે હું શું કહેવા માંગુ? પ્રક્રિયક પાસે પ્રક્રિયકની ઉર્જા જો, પ્રક્રિયકને મેં થોડો ઉપર લખ્યો ને, પ્રક્રિયકને થોડો ઉપર લખ્યો. પ્રક્રિયક પાસે આટલી જ ઉર્જા છે, પરંતુ
પ્રક્રિયકને જરૂર કેટલી છે? E1 જેટલી, એટલી ઉર્જાની. જો એને E1 મળે તો જ પ્રક્રિયકનું પરિવર્તન નિપજમાં થાય. તો હું શું કહેવા માંગુ તને સમજને. પ્રક્રિયક પાસે આટલી જ છે ને, હું એને 12થી આપી દઉં, અહીંથી આટલી ઉર્જા, આ દેખાય તને? આટલી ઉર્જા E3 જેટલી, E3 કહી દઉં. E3 શું છે? E1 કોણ ભાઈ? દેહલી ઉર્જા. સમજો, ગ્રાફ બહુ જોરદાર કોન્સેપ્ટ છે, આ સમજવા જેવો છે, બહુ કામ લાગશે. ગ્રાફ એ પૂછી શકે ડાયરેક્ટ MCQમાં. E1 કોણ છે? થ્રેશોલ્ડ એનર્જી એટલે કે દેહલી ઉર્જા. E2 કોણ છે? પ્રક્રિયકની ઉર્જા છે, પ્રક્રિયકની એનર્જી ઓફ ધી રિએક્ટન્ટ. પ્રક્રિયક પાસે થોડી જ ઉર્જા છે, એને જરૂર તો જાજી બધી ઉર્જાની છે, તો શું કરશે પ્રક્રિયક? પ્રક્રિયક તો કાંઈ ના કરે, હવે તમારે કરવું પડે. પ્રક્રિયક શું બિચારો કરી શકે? હવે જે કાંઈ પણ કરવાનું છે એ વાત તમારે કરવાની છે. શું? તો કે ભાઈ આ E3 ઉર્જા તમારે 12થી આપવાની છે, એ પ્રોવાઈડ તમારે કરવાની છે. કઈ રીતે? એ ટેમ્પરેચરના ફોર્મમાં આપો, પ્રેશરના ફોર્મમાં આપો, વોટેવર, ગમે તે રીતે તમે એને ઉર્જા આપો, પણ જરૂરી છે એને ઉર્જાની. કેટલી? તો કે E3 જેટલી ઉર્જાની એને જરૂર છે. અને એ ઉર્જા કોણ આપવાના છો? તમે. યસ, યુ. તમે એ ઉર્જા એને આપવાના છો. કેટલી આપશો? તો કે ભાઈ એની પાસે જેટલી હોય એટલી, પરંતુ એને જેટલી ઘટતી હશે ને, જેટલી ખૂટતી હશે, કેટલામાં? તો કે દેહલી ઉર્જા સુધી, આ પ્રક્રિયકની ઉર્જા દેહલી ઉર્જા સુધી મારે લઈ જાવી છે, તો ત્યાં સુધીમાં જેટલી ઉર્જા ખૂટે છે એટલી હું એને આપીશ, એટલી હું એને આપીશ. હું શું કહેવા માંગુ છું? માની લે કે તારે અહીંથી દિલ્હી જવું. ક્યાં જવું? દિલ્હી. તારે દિલ્હી જવું. દિલ્હી જવા માટે તારે 10,000 રૂપિયાની જરૂર છે. કેટલા રૂપિયાની? 10,000 રૂપિયાની જરૂર છે. અહીંયા સમજ, અહીંયા સમજ. અહીંયા તું ગુજરાતમાં છે, ક્યાં છે? જીજે, અને આ દિલ્હી. અહીંથી તારે અહીંયા જવું, કેટલાની જરૂર છે? 10,000 રૂપિયાની. અહીંથી અહીંયા જવા માટે તારે જરૂર છે 10,000 રૂપિયાની. સમજજે, તારી પાસે છે 2,000 રૂપિયા. કેટલા છે? 2,000 રૂપિયા છે તારી પાસે. અહીંયા જવા માટે તારે 10,000ની જરૂર છે. ઘટે કેટલા? 8,000. આ તો તારી પાસે હતા હો. તું કોણ છો? પ્રક્રિયક છો. દિલ્હી જવું એ તારી પ્રક્રિયા છે. તું ભાઈ પ્રક્રિયક છો દોસ્ત. દિલ્હી જવું એ તારી પ્રક્રિયા થઈ ગઈ. તારી પાસે 2,000 રૂપિયા છે. કેટલા છે? 2,000 રૂપીસ. આ તારી ઉર્જા થઈ ગઈ. 2,000 જેટલી તારી ઉર્જા છે, પણ તારે જરૂર કેટલી છે? 10,000 ઉર્જાની. પૈસાને ઉર્જા સમજી લે. તારી પાસે 2,000 ઉર્જા છે, જરૂર છે તારે 10,000ની. તો શું કરીશ તું? તારા ફ્રેન્ડ સર્કલ કે વોટેવર ગમે ત્યાંથી અહીંથી તું લઈશ, ગમે તેની પાસેથી પૈસા લઈશ. કેટલા લઈશ? 8,000. 8,000 રૂપિયા લઈ, 2,000 તારી પાસે હતા, બંનેને ભેગા કરીશ એટલે કેટલા થઈ જશે? 10,000. દિલ્હી જવા માટે કેટલા જરૂરી હતા? 10,000. તારી પાસે કેટલા હતા? 2,000. 8,000 તે 12થી લીધા, એટલે 12થી તને કોકે આપ્યા હોય ને, તો 12થી તને જે મળે છે ને એને એક્ટિવેશન એનર્જી કહેવાય, સક્રિયકરણ ઉર્જા કહેવાય. શું કહેવાય? 12થી તને 8,000 રૂપિયા મળ્યા, એને કહેશું આપણે સક્રિયકરણ ઉર્જા. આ તો તારી પાસે જ હતા, આટલાની જરૂર છે, જેટલાની જરૂર હોય એને દેહલી કહી દેવાય, અને દેહલી ઉર્જા. બસ આવી જા, ચાલ અહીંયા આવી જા. યસ. E1 શું છે? દેહલી ઉર્જા છે, એટલી જરૂર છે. E2 તો કે પ્રક્રિયકની ઉર્જા થઈ ગઈ. E3 તે 12થી આપી દીધી દોસ્ત. તું જે 12થી આપસ એને કહેશું આપણે સક્રિયકરણ ઉર્જા. શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. સમજાય? તે આને 12થી આપી એને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી અંગ્રેજીમાં. ક્લિયર? તો સક્રિયકરણ ઉર્જા કોને કહેવી, પછી દેહલી ઉર્જા કોને કહેવી, આ બધું સમજાઈ ગયું ને. પહેલાં તો પહેલો પોઈન્ટ ફરી એકવાર સમજાવી દઉં. દેહલી ઉર્જા કોને કહેવાય? તો કે પ્રક્રિયકમાંથી જો નિપજમાં પ્રક્રિયકને નિપજમાં પરિવર્તન પામવું હોય તો પ્રક્રિયક પાસે ઓછામાં ઓછી એનર્જી હોવી જોઈએ, જેને દેહલી ઉર્જા કહેવાય. અહીંયા રે, આ છે દેહલી ઉર્જા. આ શું થઈ ગયું? દેહલી ઉર્જા. દેહલી ઉર્જા. આટલી એનર્જી તો એની પાસે હોવી જ જોઈએ, તો જ એનું પરિવર્તન પ્રોડક્ટમાં થાય, બાકી થાય નહીં.
એ ગમે ત્યાંથી લઈએ એ એનો પ્રોબ્લેમ નથી, પણ આટલી ઉર્જા મળે તો જ એનું પરિવર્તન થાય. તો ભાઈ એની પાસે તો આટલી જ છે ને E2 જેટલી, તો 12 થી E3 જેટલી ઉર્જા આપી અને E2 પ્લસ E3 કરીશ એટલે E1 થાય. સ્વાભાવિક છે. આ બંનેનો ટોટલ આના જેટલો હશે. તો E2 એની પાસે હતી, E3 તે 12 થી આપી, તો જે તે 12 થી આપી ઉર્જાને શું કહેશું? એક્ટિવેશન એનર્જી કહેશું. E2 અને E3 ભેગા કરો એટલે E1 જેટલા આ પોઈન્ટ સુધી પ્રક્રિયકની ઉર્જા બની જાય. પ્રક્રિયકની ઉર્જા અહીંયા પહોંચી જાય તો પ્રક્રિયકનું પરિવર્તન નિપજમાં થઈ જાય. પ્રક્રિયકનું પરિવર્તન શેમાં થઈ જાય? નિપજમાં. નિપજે પાછી પોતાની થોડી ઉર્જા ગુમાવી અને અહીંયા પહોંચી ગયો. બરાબર છે? નિપજ અહીંયા પહોંચી ગયો. કરેક્ટ? સમજાણું? હારે કે ના? હા. આવી જ વાત હું તને એમ કહું, આવી જ વાત હું તને બીજી રીતે કહી શકું કે માની લે, પહેલાં તો પ્રક્રિયકનું સમજાઈ ગયું કે જો પ્રક્રિયકને નિપજમાં પરિવર્તન પામવું હોય તો પ્રક્રિયકને દહેલી ઉર્જા જેટલી ઉર્જા હોવી જોઈએ, તો જ એનું પરિવર્તન પ્રક્રિયકમાંથી નિપજમાં થાય. દહેલી ઉર્જા અહીંયા રહી. હવે એનાથી ઉલટી વાત કરું, ટોટલી વિપરીત વાત. શું? કે જો પ્રક્રિયકને રિવર્સિબલ રિએક્શન પણ હોય ને, પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા તમે ભણી જ ગયા હશો, બરાબર? રિવર્સિબલ રિએક્શન કે R માંથી પ્રોડક્ટ P બને તો પ્રોડક્ટ P માંથી પાછું R બનતું હોય. તો ઇન શોર્ટ માની લે કે હવે નિપજમાંથી પ્રક્રિયકમાં પરિવર્તન કરવું, કેમાંથી? નિપજમાંથી પ્રક્રિયકમાં પરિવર્તન કરવું છે. તો કે ભાઈ નિપજમાંથી જો પ્રક્રિયકમાં પરિવર્તન કરવું હોય તો નિપજને પણ કેટલી ઉર્જાની જરૂર છે? દહેલી ઉર્જાની. નિપજને દહેલી ઉર્જા મળી જાય તો એ ફરી વાર પ્રક્રિયક બની જાય. બાકી એમનો પ્રક્રિયક પાછો ના બન્યો કે અહીંથી હાલો આમ વયા જાઓ, અહીંથી પાછો પ્રક્રિયક બની જાય, એ વાત ખોટી. એમ ડાયરેક્ટ બને નહીં. નિપજને પણ ક્યાં જવું પડે? એક વખત દહેલી ઉર્જા પાસે જવું પડે ને ત્યાંથી જ એ પ્રક્રિયક બની શકે. તો નિપજ પાસે ભાઈ કેટલી ઉર્જા? તો કે તને દેખાય એટલી. અહીંયા રહી. આ કોણ થઈ ગયું? E4. તો E4 ને અહીંયા લખું હવે હું. આ શું થઈ ગયું? E4 છે. બરાબર છે? ચાલ, E4 એટલે કોણ છે? તો કે અહીંયા લખી દઉં. E4 એટલે નિપજની ઉર્જા. નિપજની ઉર્જા આટલી જ છે એની બહાર. એને નિપજમાંથી ફરી પ્રોડક્ટ ભાઈ રિએક્ટન્ટ બનવું છે, નિપજમાંથી ફરી શું બની જવું છે? પ્રક્રિયક. તો નિપજને પણ ભાઈ અહીંયા તો પહોંચવું જ પડે. એમાં એના ઘરની એ ના હાલે, તમારી એ ના હાલે, મારી એ ના હાલે, કોઈના ઘરની ના હાલે. આટલી ઉર્જા એને બહારથી ક્યાંયથી મળે તો એની ઉર્જા, નિપજની ઉર્જા દહેલી ઉર્જા જેટલી થાય તો ફરી વખત પ્રક્રિયક બની શકે. તો આને હું કહી દઉં છું E5. તો E5 કોણ છે? તો કે સક્રિયકરણ ઉર્જા. E5 કોણ છે? તો કે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા પણ કોના માટે? તો કે નિપજ માટે. કૌંસમાં લખ નાખજે, નિપજ માટે. નિપજ માટેની શું છે? સક્રિયકરણ ઉર્જા છે. બરાબર છે? નિપજ માટેની એ થઈ ગઈ સક્રિયકરણ ઉર્જા. કરેક્ટ? હા કે ના? આમાં કાંઈ તકલીફ છે તને? નથી ને? ચાલ, ગુડ, વેરી ગુડ. હવે જો આ નિપજ માટેની સક્રિયકરણ ઉર્જા હોય તો એવી જ રીતે પ્રક્રિયક માટે પણ સક્રિયકરણ ઉર્જા હોય. કઈ છે આમાં પ્રક્રિયક માટેની? તો કે E3 પ્રક્રિયક માટેની સક્રિયકરણ ઉર્જા, E5 નિપજ માટેની સક્રિયકરણ ઉર્જા. આટલું સમજાઈ ગયું. સક્રિયકરણ ઉર્જા, દહેલી ઉર્જા કોને કહેવાય? હા, પણ ને આમાં કાંઈ અઘરું છે નહીં. ચાલ, ગુડ ગુડ. હવે વધીએ આપણે આગળ. હું તને શું કહેવા માંગુ? તને હમણાં આપણે આર્હેનિયસ ઇક્વેશન લખ્યું હતું ને? મારે સંબંધ બતાવો છે તને. કોનો લખ તો? એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા, વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ. આ સંબંધ શું કહેવા માંગે સમજી લેજો. ઇમ્પોર્ટન્ટ છે. MCQ ડાયરેક્ટ પૂછાય. અહીંથી ડાયરેક્ટ MCQ આવે. આ ત્રણેય વચ્ચેનો અડાવડા સંબંધ જોઈ લઈએ તો તને હમણાં મેં MCQ ઇક્વેશન લખાયું, આર્હેનિયસ ઇક્વેશન શું હતું? K = A.E-EA/RT. હા પાડી દે. ચાલ, આ ઇક્વેશન હતું. તો હું તને એમ કહું કે E-x હોય તો આને 1/E(x) લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? E(x) છે ને, એને E = 1/E(x) લખાય, પ્લસ x લખાય, 1/E+x. ઇન શોર્ટ આને મેં ઉલટાવી નાખ્યું ને,
ઉલટાવી નાખ્યું તો ઘાત શું થઈ જાય? પોઝિટિવ. એટલી તો ખ્યાલ છે, આપણે બેઝિક મેથ્સમાં ભણી ગયા. તો આટલી ટર્મ દેખાય ને, આટલી ટર્મ એને નીચે લઈ લેતો, એને નીચે લઈ લઈશ તો એની ઘાત શું થઈ જશે? પોઝિટિવ. EA/RT થઈ જાય. શું થઈ જાય? EA/RT. ઇન શોર્ટ તને કંઈક આવું સમીકરણ મળી ગયું. હા કે ના? હા. ચાલ હવે આપણે 1 by 1 એક એક રિલેશન જોતા જાય, એક એક રિલેશન જોતા જાય. પહેલાં હું કહી દઉં છું તને કોનું રિલેશન કહું? તાપમાનનું. તાપમાનને જો હું વધારું, તાપમાન વધારતા પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય એનો સંબંધ આપણે કહેવાનો છે. તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય છે એની ચર્ચા કરવી. તો આ સમીકરણ ઉપરથી આપણે સાબિત કરી દેવું છે કે તાપમાન વધારીએ તો શું ફેરફાર થાય અને તાપમાન ઘટાડીએ તો શું ફેરફાર થાય પ્રક્રિયા વેગમાં. તો જો તો હું તને સમજાવું ને એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી તારે સમજવાનું છે. અહીં ધ્યાન આપજે, અહીંયા ધ્યાન આપી દે દોસ્ત. આ તાપમાન વધારો તો EA/ જોજે ખાલી હું આટલી EA/RT. તાપમાન ક્યાં છે? આ ટર્મની અંદર. આ તને ટર્મ કંઈક મેં લખી દીધી, એમાં તાપમાન ક્યાં છે? તો કે છેદમાં છે. વધારો એનો મતલબ કે છેદને તમે વધારો છો. જો છેદને વધારશો, અહીંયા આ છેદ વધારો, હું કયા છેદની વાત કરું ખ્યાલ ને? આની હો. આ ટીને વધારો એટલે કે તમે છેદ વધારો છો. જો છેદ વધારો ને તો આ આખી ટર્મની વેલ્યુ કેવી થઈ જાય છે? ઘટી જાય. આખી ટર્મ કેવી થઈ જાય? ઘટી જાય. હા પાડ કે નહીં? સમજાય કે નહીં હું શું સમજાવવા માગું છું? ખાલી તમે છેદ વધારો. માન લે કે આવી રીતે આમ કરું છું, 1/2, 1/4, 1/6, 1/8. મેં શું કર્યું? આ બધામાં ખાલી છેદ વધાર્યો તો 1/8 કરીશ. તું એક કામ કરને, અહીંયા સમજાય એવું જ લખું. 1/20 કરું, 1/200 કરું, બસ એટલામાં. 1/2 કરતો 0.5 જવાબ આવે આનો. 1/20 કરતો 0.05 આવે. 1/200 કરતો 0.0005 આવશે. ઇન શોર્ટ, જો તમે છેદ વધારતા જાઓ તો આખી ટર્મનો આન્સર નાનો આવતો જાય, ઘટી જાય ને. આખી ટર્મનો આન્સર શું થઈ ગયો? ઘટી ગયો. તો એવી રીતે તો કહું છું કે અહીંયા મેં છેદ વધારી દીધો T, તો આ આખી ટર્મ કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ, એટલે કે ઘટી ગઈ. ટર્મ શું થઈ ગઈ? આખી ટર્મનો જવાબ ઘટી ગયો. બરાબર? ચાલ ગુડ. હા, જો આ ટર્મ ઘટી જાય, ઈ ટર્મની વેલ્યુ ઘટી જાય તો હું અહીંયા વાત કરું છું EA/RT. એમાં આટલી ટર્મ કેવી થઈ ગઈ? નાની છે. આટલી ટર્મ નાની છે એનો મતલબ સમજજે. E1, E2, E3, E4. આ બધામાં નાનું કોણ? E1. E1 સૌથી નાનું છે. સૌથી મોટું કોણ? E4 છે. વેલ્યુ ગમે તે આવતી હોય પણ E1 સૌથી નાનું હશે એટલી ખબર પડે. E2 એનાથી મોટું હશે, E3 એનાથી મોટું, E4 એનાથી મોટું હશે, એની વેલ્યુ કંઈક મોટી હશે. ઇન શોર્ટ, આ વેલ્યુ તો હમણાં કીધી કે આપણે નાની થઈ ગઈ, ઘટી ગઈ છે. શેના વધારાથી? તાપમાનના વધારાથી આખી ટર્મની વેલ્યુ ઘટી ગઈ. એનો મતલબ કે આ વેલ્યુ નાની થઈ ગઈ છે. જો આ વેલ્યુ નાની થઈ ગઈ તો એ વેલ્યુ છે ક્યાં? આ આખી વેલ્યુ તો અહીંયા રહી, એટલે કે છેદમાં છે. આ આખી વેલ્યુ તને જે દેખાય એ છે છેદમાં. કોના છેદમાં? એના છેદમાં. આરએનએસ ફ્રીક્વન્સીના છેદમાં છે. શેના છે? આરએનએસ ફેક્ટર, આરએનએસના અવયવના છેદમાં છે. સમજાણું કે નહીં? આ છેદ હવે શું થઈ ગયો? નાનો થઈ ગયો. કોના કરતાં? અંશ કરતાં. તો કેનો જવાબ શું થાય? વધી જાય. સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. કેનો જવાબ વધી જાય. ફરી એકવાર સમજાવો, અહીં ધ્યાન આપો. પહેલાં મેં શું કહ્યું? ખાલી તાપમાન વધાર્યું. તાપમાન વધાર્યું. તાપમાન છે અહીંયા છેદમાં. તાપમાન વધારો ને તમે તો આખો જવાબ શું થઈ જાય? નાનો થઈ જાય. આખી ટર્મ નાની થઈ જાય. ટર્મ શું થઈ ગઈ? ઘટી ગઈ. જો આ ટર્મ નાની થઈ જાય તો આ ટર્મ પણ શું થઈ જાય? નાની થઈ જાય. આ ટર્મ નાની થઈ જાય. નાની એટલે આપણા મમ્મીને ઈ નાનીની વાત નથી કરતો. નાની એટલે સ્મોલ. આ ટર્મ આખી નાની થઈ ગઈ. જો આ ટર્મ નાની થઈ જાય, ટર્મની વેલ્યુ કિંમત ઓછી થઈ જાય, એને આપણે ફરી ક્યાં મૂક્યું? તો કે છેદમાં. અને છેદમાં તમે નાની વેલ્યુ મૂકો, છેદમાં તમે ઓછી વેલ્યુ મૂકો તો
આખે આખા આનો કે નો આન્સર શું આવે તો કે વધે. બસ આ જોવાનું હતું. તારે તો એટલું જ યાદ રાખવાનું છે કે તાપમાન વધારતા કે વધે, પણ હકીકતમાં જે કોન્સેપ્ટ છે એ મેં તને અહીંથી સમજાવ્યું. શું થયું તો કે જેમ તાપમાન વધાર્યું એમ આખે આખી ટર્મ શું થઈ ગઈ, ઘટી ગઈ ને. એ ટર્મની વેલ્યુ નાની થઈ ગઈ. જો એ ટર્મની વેલ્યુ નાની થાય તો આખે આખા ટર્મ e⁻ ની વેલ્યુ નાની થઈ જાય છે. શું કામ? કારણ કે તાપમાન છે અહીંયા છેદમાં છે, E⁻RT છે. E⁻RT એટલે કે છેદમાં છે ટેમ્પરેચર. છેદનો આપણે છેદ વધાર્યો તો આખે આખો જવાબ નાનો થયો. આ આખે આખો જવાબ નાનો થઈ ગયો તો આ આખે આખી ટર્મ પછી નાની છે. નાની ટર્મને ઇક્વેશનના છેદમાં મૂકી. ઇક્વેશનના છેદમાં મૂકવાથી તાપમાનમાં શું થાય? તાપમાન વધાર્યું તો પ્રક્રિયા વેગ શું થઈ ગયો? વધી ગયો. કારણ કે આ છેદ નાનો છે, ઉપર અંશ મોટો છે, તો તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે. ફાવે એટલું? હા કે ના? લખી લે તો હાલ. તો વિડીયો સ્ટોપ કરીને લખી લે, પછી તને બીજી વાત સમજાવો. આની જરૂર નથી. ચાલ વિડીયો સ્ટોપ કરી અને લખી લે. ફાવશે? હા, ગુડ. હવે આપણે વધીએ આગળ. આને આ ઇક્વેશનમાં તને બીજી વાત સમજાવું. સમજજે. આ જવા દે. હવે હું વાત કરું છું કોની? સક્રિયકરણ ઉર્જાની. એક્ટિવેશન એનર્જી વધારીએ. તાપમાન વધારતા તો તને ખબર પડી ગઈ કે પ્રક્રિયાનો વેગ વધે. હવે મારે વધારવું છે સક્રિયકરણ ઉર્જા. તો એમાં શું ફેરફાર થાય એ જોઈ લઈએ. ચાલ, તો કે ભાઈ એક્ટિવેશન એનર્જી E⁻RT આવી કંઈક ટર્મ છે. એમાં E ક્યાં છે? E એટલે કે સક્રિયકરણ ઉર્જા છે અંશમાં. અંશ વધારો તો આ આખે આખી ટર્મ કેવી થતી જાય છે? વધે છે. હા કે ના? સ્વાભાવિક છે. અંશ જ વધારવાનો છે. અંશ વધારતા જાઓ. માની લે કેવી રીતે? 2/2 કરો, 4/2 કરો, 6/2 કરો, 8/2 કરો. ઇન શોર્ટ મેં ખાલી અંશ વધારતો ગયો તો આનો જવાબ 1 આવે, આનો જવાબ 2 આવે, આનો જવાબ 3 આવે, આનો જવાબ 4 આવે. જેમ જેમ તમે અંશની વેલ્યુ વધારતા જશો તેમ તમારો ફાઇનલ આન્સર મોટો આવતો જશે ને. આ ટર્મનો આન્સર, ખાલી આ ટર્મનો, આટલી ટર્મનો આન્સર શું આવશે? મોટો આવશે. સમજે? જો ઈ ટર્મનો આન્સર મોટો આવે દોસ્ત તો E⁻RT પણ શું આવે? વધે. સ્વાભાવિક છે ને. E⁻1, E⁻2, E⁻3, E⁻4. તો એ સૌથી મોટી આ છે અત્યારે. તો આનો જવાબ શું આવે? આ આવે. કારણ કે E⁻RT વધાર્યું, આપણે અંશ વધાર્યો, તો આ આખી ટર્મ, આટલી ટર્મનો આન્સર મોટો આવ્યો. એ મોટો આન્સર અહીંયા પુટ કરી દીધો તો E⁻મોટો આન્સર. આ લોજિકલ સમજાવું, સમજ ને. E⁻ મોટો આન્સર. ને ઉપાડીને આ E⁻RT છે ને, એને ઉપાડીને અહીંયા જવા દે કે ના? અહીંયા આવવા દે ને. ઇન શોર્ટ આ આખી ટર્મ વધી ગઈ ને. આ આખી ટર્મ કેવી થઈ ગઈ? મોટી ટર્મ થઈ ગઈ. વધી ગઈ અથવા તો મોટી ટર્મ થઈ ગઈ. એ મોટી ટર્મને અહીં છેદમાં મૂક તો કેનો આન્સર શું આવે? કહી દે હાલ ફટાફટ. હવે તો આવડે તને. પેલા જોજે મેં સક્રિયકરણ ઉર્જા વધારી E વધે તો આખી ટર્મની વેલ્યુ વધી જાય, મોટી ટર્મ આવે. વધી ગઈ. E વધારેલી ટર્મને મેં E ની પાવરમાં મૂકી, E ની ઘાતમાં, તો E ની ઘાત પણ વધી ગઈ. E⁻4 જેવી થઈ ગઈ. હા, પેલા E⁻1 હતી, હવે શું થઈ ગઈ? E⁻4. E⁻4 એક મોટી ટર્મ છે. એ મોટી ટર્મને આપણે મૂકી દીધી છે મેઇન ઇક્વેશનના છેદમાં. અને મેઇન ઇક્વેશનના છેદમાં જો તમે મોટી ટર્મ મૂકો ને તો કેનો આન્સર? આ બેમાં છેદ વધાર્યો એવું થયું કહેવાય ને. છેદ વધ્યો, છેદ વધે તો કેની વેલ્યુ ઘટે. શું થાય છે? ઘટે છે. સમજાય? તો એક્ટિવેશન એનર્જી વધારો, સક્રિયકરણ ઉર્જા વધારો તો તમારા રેટ કોન્સ્ટન્ટ પ્રક્રિયા વેગની વેલ્યુ ઘટી જાય છે. ખ્યાલ આવી ગયો એટલો? હા કે ના? ચાલ, ગુડ. ફાવશે? હા, તો નોટ કરીને અહીં લખી લે દોસ્ત. નોટ કરીને લખી લે. શું લખશો? તો કે ભાઈ તાપમાન વધારતા કેની વેલ્યુ, પ્રક્રિયા વેગ વધે છે. બરાબર? પ્રક્રિયા વેગ વધે છે. પછી તો કે ભાઈ એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા વધારીએ આપણે. સક્રિયકરણ ઉર્જા વધારતા શું થાય? સક્રિયકરણ ઉર્જા વધારો તો કેની વેલ્યુ શું થાય? ઘટે છે. સક્રિયકરણ ઉર્જા વધારીએ તો કેની વેલ્યુ ઘટે. ડન? આમાં કાંઈ તને પ્રોબ્લેમ છે નહીં ને? હવે મને કહી દેજે ખાલી એટલું. હવે મને તું ખાલી એટલું કહી દેજે દોસ્ત. શું? કે સક્રિયકરણ ઉર્જા જો ઓછી હોય તો પ્રક્રિયાનો વેગ કેવો હોય? વધારે હોય. સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો પ્રક્રિયાનો વેગ વધારે હોય.
આવ તો આપણે એક નવો કોન્સેપ્ટ ભણીએ. અહીંયા ધ્યાન આપજે, આપણે શું એક નવો કોન્સેપ્ટ ભણવાનો છે. ચાલ ટાઇટલ લગાવી દે ઉદ્દીપક. શું લગાવી દે ટાઇટલ? ઉદ્દીપક, જેને આપણે કહેશું કેટાલિસ્ટ. કેટાલિસ્ટ, ઉદ્દીપક, કેટાલિસ્ટ. સમજજે કોને કહેવાય કે ભાઈ એક એવો સબસ્ટન્સ લઈ લે. સબસ્ટન્સ એટલે કે કોઈ અનનોન, તને ખબર જ નથી, સબસ્ટન્સ લઈ લેવાનો છે કે કોઈ એવો મોલેક્યુલ ઉપાડી લેવાનો છે કે જે પ્રક્રિયામાં ભાગ નથી લેવાનો, પરંતુ હા પ્રક્રિયાનો વેગ વધારી દેશે. એવો મોલેક્યુલ, અણુ લઈ લે. એવો તે શું લઈ લીધો? એક પદાર્થ, એક એવો પદાર્થ છે કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે, એને કહેવામાં આવે છે ઉદ્દીપક. બરાબર, લખી નાખને, ડેફિનેશન લખી નાખ. એક એવો પદાર્થ કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયા વેગ વધારવામાં મદદ થાય છે. મદદરૂપ થાય છે. પ્રક્રિયામાં ભાગ લેતો નથી એનો મતલબ કે એ ક્યાંય યુઝ થશે નહીં. તમે જે પ્રક્રિયક શરૂઆતમાં નાખ્યો હોય એ પ્રક્રિયક પાછો તમને મળી જાય. પ્રક્રિયા પૂરી થાય એટલે પ્રક્રિયક તમને પાછો ઉદ્દીપક તરીકે ઉદ્દીપક મળી જાય. બરાબર, કોઈ પણ તમે નાખો એને ઉદ્દીપક મળી જાય અને મળવો જ જોઈએ. જો કોઈ પણ તમે સબસ્ટન્સ ઉદ્દીપક તરીકે લીધો છે તો એ ઉદ્દીપક પ્રક્રિયાને અંતે તમને ફરી પાછો મળી જવો જોઈએ. જેટલો લીધો હોય એટલો જ મળવો જોઈએ. નહીંતર ગુજરાતીમાં કહેવત છે, લાખના 12,000 થાય. જો ઉદ્દીપક ના મળે તો લાખના શું થાય? 12,000 થાય. શું કામ? કારણ કે એવી કપલિંગ રિએક્શન આવે છે ઓર્ગેનિકમાં. જે તમે દવાઓ આપણે ખાઈએ છીએ એ દવા, તમે તો ડૉક્ટરો છો બધા, તમે તો દવા વેચતા હો, ઇન શોર્ટ તમે દવા આપતા હો, તમારી પાસે એ લાયસન્સ હોય દવા આપવાનું, કોઈ પણ હ્યુમનને તમે દવા આપી શકો. બરાબર, પરંતુ કેમિસ્ટો એટલે કે અમે બધા શું કરતા હોય? દવા બનાવતા હોય. દવા બનાવવામાં માની લે કે કોઈ પણ રિએક્ટન્ટ લીધો, એમાં મેં ઉદ્દીપક તરીકે પેલેડિયમ કેટાલિસ્ટ લીધો. કયો? પેલેડિયમ કેટાલિસ્ટ. પેલેડિયમ નિકલની નીચે તત્વ નંબર 28માં નાખી દે 18, એટલે કે 28 ને 18 નિકલ પીટી પીડી. તમને ખબર છે ને, નિકલ પીટી. બરાબર, તો આ જે પેલેડિયમ કેટાલિસ્ટ છે એ પેલેડિયમ કેટાલિસ્ટ શું બનાવશે? પ્રોડક્ટ બનાવશે. તો જ્યારે પ્રક્રિયા પૂરી થઈ જાય અને પ્રોડક્ટ બની જાય ત્યારે પેલેડિયમ કેટાલિસ્ટ ફરી તમને મળવો જોઈએ. પેલેડિયમ 0 તમને ફરી મળવો જોઈએ. ના મળે તો લાખના 12,000 થાય. શું કામ? કારણ કે પેલેડિયમ કેટાલિસ્ટ આવે 75,000 રૂપિયા કિલો, 75,000 પર કેજી. 75,000 રૂપિયાનો 1 કિલો આવે. હવે રિએક્શનમાં તો એ કેટલા ટન મોઢે યુઝ થતો હોય ને. અમુક રિએક્શનો હોય તો એમાં તો એ ટન મોઢે યુઝ થતો હોય. આ જે ફાર્માના પ્લાન્ટ ચાલુ હોય એમાં હજારો ટન, હજારો કિલો વપરાતો હોય. ઉદ્દીપક હજારો કિલો વપરાતો હોય. એ ઉદ્દીપક પાછો ના મળે તો કંપની બંધ થઈ જાય. કારણ કે ઉદ્દીપક શું છે તો કે ભાઈ એ ક્યાંય પ્રક્રિયામાં એક તો ભાગ લીધો નથી. બરાબર, પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, એટલે કે પ્રક્રિયક તરીકે વપરાશે નહીં, પણ પ્રક્રિયાને અંતે પાછો મળવો જોઈએ. ના મળે તો લાખના 12,000 થાય. શું કામ? કારણ કે 75,000નો કિલો હોય ને 1,000 કિલો તમે વાપરી નાખ્યો હોય તો હિસાબ તો કરજો કેટલા રૂપિયા થાય. આંકડા નહીં આવે, જોઈને આંખું ફાટી જાય આપણી. તો એનો હિસાબ ક્યાંથી કાઢવો? જો ના મળે તો, એટલે મળવો જ જોઈએ તો જ પ્રક્રિયા કરાવાય. ઇન શોર્ટ, ઉદ્દીપક એવી વસ્તુ છે, સસ્તા ઉદ્દીપકો એને તો વાંધો નહીં, ના મળે કાંઈ નહીં. જે 10 રૂપિયા 15 રૂપિયા કિલો મળતા હોય એનો કાંઈ વાંધો નહીં. NaOH છે, બેઝ છે, એ 10 રૂપિયા કિલો આવે, એમાં કાંઈ ફેર ના પડે. પણ આ 75,000નો કિલો હોય એ શું કરવાનું એનું? એટલે પ્રક્રિયા, જે ઉદ્દીપક આપણે લઈએ છીએ એ પ્રક્રિયાને અંતે ફરી મળી આવે. ચલો ગુડ, એ તો ઠીક વાતો છે. હવે આ એક એવો પદાર્થ છે કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારી દે છે. તો કઈ રીતે વધારે ભાઈ? મેં હમણાં તને કીધું શું કે પ્રક્રિયામાં માની લે કે મેં એક્ટિવેશન એનર્જી તમે વધારો છો, ઇન્ક્રીઝ કરો છો.
ઉપરની એરે બાજુ એટલે વધે હો. અહીં એક કામ કરીને લખીને વધારતા તારો પ્રક્રિયાનો વેગ શું થઈ જાય ભાઈ? ઘટે. હા કે ના? જો તમે સક્રિયકરણ ઉર્જા વધારો તો પ્રક્રિયાનો વેગ ઘટે, પણ હું એમ કહી દઉં કે સક્રિયકરણ ઉર્જા ઘટાડતા તો પ્રક્રિયાનો વેગ વધે. સ્વાભાવિક છે. શું કરશે? સક્રિયકરણ ઉર્જા ઘટે તો પ્રક્રિયાનો વેગ વધે. તો ઉદ્દીપક શું કરશે? ઇટ ગીવ એ અલ્ટરનેટ પાથવે ફોર ધી રિએક્શન. એટલે એક નવો રસ્તો આપી દેશે. પ્રક્રિયા પૂર્ણ થવા માટે એક નવો રસ્તો આપશે કે જેની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય. બસ આનું કામ જ છે. ઉદ્દીપકનું કામ શું છે? તો કે ઉદ્દીપક એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે નવો રસ્તો આપશે. એમ નહીં આવું કે બુકમાં ગોતવા જાઓ ને તો નહીં મળે. આ તો દેશી ભાષામાં તમને આમ સમજાઈ જાય ને એવી લેંગ્વેજમાં લખીએ. તમારે ક્યાંય ડિસ્ક્રિપ્શન લખવાનું છે? ડિસ્ક્રિપ્શન તો લખવાનું નથી. કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. આ કોન્સેપ્ટ વાંચશો ને એટલે ઓટોમેટિક ક્લિયર થઈ જાય. ઉદ્દીપક એ પ્રક્રિયા પૂરી થવા માટે નવો રસ્તો આપશે જેની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય. શું હોય? જેની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય. જેની સક્રિયકરણ ઉર્જા શું હોય છે? ઓછી હોય છે. બરાબર છે? બસ આને શું કહેવાય? ઉદ્દીપક, કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય ભૂલકાઓ? કેટાલિસ્ટ કહેવાય. સમજ જાય કઈ રીતે? અહીંયા સમજી લે. ચલ અહીંયા સમજી લે. આ એક પ્રક્રિયા હું લખું છું. આ એક પ્રક્રિયા લખું. આ પોઈન્ટ કયો છે? આ રિએક્ટન્ટ છે. આ ઉર્જા વૈશિષ્ટનો છે ને, ઉર્જા અને રિએક્શનનો ગ્રાફ છે. બરાબર? અહીંયા શું છે? પ્રોડક્ટ છે. આટલી ઉર્જાને શું કહીએ આપણે? દેહલી ઉર્જાને. આ ઉર્જાને આપણે દેહલી ઉર્જા કહીએ. આ ઉર્જાને આપણે રિએક્ટન્ટની ઉર્જા કહીએ. આ E1 E2 અને અહીંથી આટલી ઉર્જાને આપણે સક્રિયકરણ ઉર્જા E3 કહીએ. બરાબર છે? હા કે ના? ચાલ બીજો ગ્રાફ ડ્રો કરું. એમાં મને બતાવજે. ખાલી આ બંને પ્રક્રિયા જોઈને તું મને એવું કહી દેજે દોસ્ત. આ બંને પ્રક્રિયા જોઈને તું મને ખાલી એવું કહી દે કે કઈ પ્રક્રિયા ફટાફટ થશે. આ થઈ ગઈ તારી સક્રિયકરણ ઉભાઈ દેહલી ઉર્જા E1, આ તારા રિએક્ટન્ટની ઉર્જા E2, અહીંયા થઈ ગઈ છે તારી આ સક્રિયકરણ ઉર્જા E3. બંનેની રિએક્ટન્ટની આમાં પણ ઉર્જા સરખી છે, આમાં પણ ઉર્જા રિએક્ટન્ટની સરખી. તમારે આ કાંઈ E2 જોવાનું નથી. એ બંને કેવા છે? E2 સરખા. અહીંયા રિએક્ટન્ટની ઉર્જા સરખી, અહીંયા એટલી સરખી જ છે. બંનેની રિએક્ટન્ટની ઉર્જા સરખી. બંને માટે એક્ટિવેશન એના ભાઈ આ દેહલી ઉર્જા પણ સરખી. બંને માટે શું છે? તો કે E1 સેમ છે. E1 બંને માટે સેમ છે. એવી જ રીતે E2 પણ બંને માટે સેમ છે. પરંતુ બંનેમાં કાંઈક પણ પ્રકારનો ડિફરન્ટ છે. એ શું છે? તને દેખાય જ છે. શું દેખાય? તો કે ભાઈ બંનેમાં જોવા જઈએ તો અહીંયા સક્રિયકરણ ઉર્જા સાવ ઓછીની જરૂર છે ને, ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર છે. અહીંયા સક્રિયકરણ ઉર્જાની જરૂર કેવી છે? વધારે છે. તો બંનેમાંથી સ્પીડમાં કઈ રિએક્શન થાય? એવું કહી દે. બંનેમાંથી સ્પીડમાં કઈ રિએક્શન થશે એ કહી દે ને. હમણાં જો ને આપણે ગ્રાફિકલ મેથડથી પણ સમજી લઈએ કે સક્રિયકરણ ઉર્જા જેમ વધે તેમ પ્રક્રિયાનો વેગ ઘટે છે. આવું અહીંયા લખ્યું મેં. અહીંયા રહ્યું. ક્યાં ગયું? કિથે ગયા? યસ ઇથે. સક્રિયકરણ ઉર્જા વધારીએ તો પ્રક્રિયાનો વેગ શું થાય? ઘટે. તો આ બંનેમાં સક્રિયકરણ ઉર્જા કોની વધારે? આની સક્રિયકરણ ઉર્જા વધારે છે. તો આ પ્રક્રિયાનો વેગ કેવો હોય? ઓછો હોય. આની સક્રિયકરણ ઉર્જા ઓછી છે તો આનો વેગ કેવો હોય? વધારે. કેમ એવું? વિથ રીઝન, લોજિકલ સમજને. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો કે ભાઈ તું રિએક્ટન્ટ મોલેક્યુલને તું જે ઉર્જા આપસ એને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ. આ ઉર્જા તારે આપવાની છે. E3 અહીંયા તારે આપવાની છે, અહીંયા પણ E3 તારે આપવાની છે. બરાબર? તો E3 એટલે કે તું અહીંથી શરૂઆત કરી. સમજી લેજે બંનેને હું સાથે ટેમ્પરેચર આપું છું. બંને તાપમાન આપવા, તાપમાનના રૂપમાં હું સક્રિયકરણ ઉર્જા આપું છું બંને રિએક્શનને. કેના રૂપમાં? તાપમાનના રૂપમાં તું બંનેને સક્રિયકરણ ઉર્જા આપ. તે અહીંથી શરૂઆત કરી. જોજે
ધીમે 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 તાપમાન વધારતો ગયો વધારતો ગયો વધારતો ગયો વધારતો ગયો વધારતો ગયો, અહીંયા પહોંચ્યો. અહીંયા પહોંચીશ ને એટલે આ રિએક્શન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. શું કામ? કારણ કે એની સક્રિયકરણ ઉર્જા અહીંયા રહી. એની સક્રિયકરણ ઉર્જા કેટલી થઈ ગઈ? એની ઉર્જા કેટલી થઈ ગઈ પ્રક્રિયકની? આ પ્રક્રિયકને તો ઉર્જા આપીને અહીંયા સુધી પહોંચાડી દીધો, તો એ દેહલી ઉર્જા થઈ ગઈ. દેહલી ઉર્જા જેટલી. હા, જ્યારે પ્રક્રિયક દેહલી ઉર્જા જેટલી ઉર્જાએ પહોંચી જાય એટલે એનું પરિવર્તન નિપજમાં થઈ જાય. એટલે કે આટલા તાપમાને, આટલું તે તાપમાન આપ્યું, અહીંથી ધીમે ધીમે ઉર્જા આપી તો આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માંડ્યું. પણ હજી આ ચાલુ નથી થઈ. કારણ કે એને તો ભાઈ અહીંયા સુધીની ઉર્જાની જરૂર છે, તો હજી તારે અહીંથી અહીંયા સુધી લઈ જવું પડશે. ઇન શોર્ટ, અહીંયા સુધી તાપમાન વધારવામાં તારે 5 મિનિટની જરૂર પડી. કેટલાની? 5 મિનિટની. પણ અહીંથી ઉપર લઈ ગયા તો ફરી 5 મિનિટની જરૂર પડી. તો અહીંયા સુધી પહોંચવા માટે ટોટલ તો કે 10 મિનિટની જરૂર પડી. ઇન શોર્ટ, 100 વાતની એક વાત કરવા જઈએ આપણે અહીંયા તો કે ભાઈ આ પ્રક્રિયાને જો મારે સ્ટાર્ટ કરાવવી છે તો ટોટલ 10 મિનિટ તાપમાન આપવું પડશે. આ પ્રક્રિયાને સ્ટાર્ટ કરાવવામાં 5 મિનિટ તાપમાન આપવું પડશે. 5 મિનિટમાં પ્રક્રિયા ચાલુ થઈ જશે. આ પ્રક્રિયા 10 મિનિટ પછી ચાલુ થશે. તો આ પ્રક્રિયાનો વેગ વધારે હશે, આ પ્રક્રિયાનો વેગ કેવો હશે? ઓછો હશે. બસ સમજી ગયો લોજિકલી? આમાં ક્યાંક અહીંયા હતું અઘરું, ખાલી સમજવાનું હતું. ચાલ હવે વધીએ આપણે આગળ. કરેક્ટ? હા, હવે હું તને એવું કહેવા માગું, આ તો તને ખ્યાલ આવી ગયો કે જેમ સક્રિયકરણ ઉર્જા ઓછી તેમ પ્રક્રિયાનો વેગ વધારે. તો કેટાલિસ્ટ શું કામ કરશે? કેટાલિસ્ટનું કામ શું? તો કે માની લે કે કોઈ એક રિએક્શન છે, સમજી લેજે અહીંયા. માની લે કે કોઈ એક રિએક્શન છે, અહીંયા રહી આ રિએક્શન છે R to P. શું છે? આ રિએક્ટન્ટ R ટુ રિએક્ટન્ટ પ્રોડક્ટ P બને છે. બરાબર? આ એનર્જી છે એ શું છે? આ એનર્જી દેહલી ઉર્જા કહેવાય. શું કહેવાય? દેહલી ઉર્જા. રિએક્ટન્ટને જો આટલી એનર્જી મળી જાય તો એ શું કરશે? પ્રોડક્ટ બનાવી નાખશે. આ પ્રક્રિયા કેટાલિસ્ટ વગરની છે. શેના વગરની છે? કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક વગર. ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે. મેં તને કીધું છે ઉદ્દીપકનું કામ શું છે? ઉદ્દીપક એક નવો રસ્તો, એક તો આ રસ્તો છે. આ શું છે? આ રસ્તો છે. લેને હમણાં બીજી વસ્તુ લોજિકલી સમજાવું. સમજ. જોજે હું ઇન્ડિયાનો નકશો ડ્રો કરું, તારે દાંત નથી કાઢવાનો દોસ્ત. ઇન્ડિયાનો નકશો ડ્રો કરું છું, કોઈએ હસવાનું છે નહીં. ચલો, એ આવું ના હોય, હાવ સમજવા જે માટે છે. આ આપણો ઇન્ડિયાનો નકશો થઈ ગયો. આપણું ગુજરાત કલા હાવ આવું હોય. હાલ ને આપ જો ભાઈ આપણે આકૃતિ આવડતી છે નહીં, બરાબર? પહેલાં કહી દો, આપણે રહ્યા મેથ્સવાળા માણસો, બાયોલોજીમાં આકૃતિ આવે, આપણે આકૃતિ આવડતી છે નહીં. એટલે સમજી લેજે કે આ ગુજરાત છે. આ શું થઈ ગયું તારું? ગુજરાત. અહીંયા તમે રાજકોટ સિટીમાં બેઠો, તમને ખબર છે હમણાં કોલકાતામાં એટલે કે પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન આવે છે. પશ્ચિમ બંગાળમાં શું આવે છે? ઇલેક્શન, ચૂંટણી આવે છે. એટલે પશ્ચિમ બંગાળમાં મોદી સાહેબનો તમને ફોન આવ્યો છે, નરેન્દ્ર સાહેબભાઈ મોદીનો તમને ફોન આવ્યો કે તમારે ભાઈ કેમ્પેન કરવા જવાનું છે, એટલે કે ચૂંટણીનો પ્રચાર કરવા જવાનો છે. ક્યાંથી? રાજકોટથી તમારે જવાનું છે પશ્ચિમ બંગાળમાં, કોલકાતામાં. પણ મોદી સાહેબે એવું કીધું તમને કે તમારે દિલ્હી થઈને જવાનું છે. દિલ્હી આટો મારી જાઓ પછી કોલકાતા જાજો. તો તમે શું કરશો? અહીંથી દિલ્હીની ફ્લાઇટમાં ગયા, દિલ્હીથી કોલકાતા ગયા. હવે જોઈ લે, આ રિએક્ટન્ટ થઈ ગયો, આ પ્રોડક્ટ થઈ ગઈ, આ તારી દેહલી ઉર્જા થઈ ગઈ. શું થઈ ગઈ? દેહલી ઉર્જા. બે ભાઈબંધને કીધું, તમને બે મિત્રને, બે ભાઈબંધ, તમારે બે બેનપણી હોય તો બે બેનપણી, ઇન શોર્ટ બે વ્યક્તિને કીધું, તમારા બે, તમે ને તમારા ફ્રેન્ડ, બે વ્યક્તિને કીધું કે ભાઈ તમારે બેયને જવાનું છે. તમારે બેયને જવાનું છે. ક્યાં? રાજકોટથી કોલકાતા પ્રચાર કરવા માટે. તો એક વ્યક્તિને એવું કીધું કે તમારે રાજકોટથી દિલ્હી આવવાનું છે, પછી ત્યાંથી કોલકાતા જવાનું છે. અને તમારા ફ્રેન્ડને એવું કીધું, તમારા મિત્રને એવું કીધું કે ભાઈ તારે ડાયરેક્ટ રાજકોટથી કોલકાતા જવાનું છે, મધ્યપ્રદેશ થઈને. ક્યાંથી? MP થઈ અને ડાયરેક્ટ ક્યાં જતું રહેવાનું છે? કોલકાતા જતું રહેવાનું છે. ઇન શોર્ટ, એકને કેવો રસ્તો આપ્યો? અખડ-બખડ. એકને સીધો રસ્તો આપી દીધો. આ શું થઈ ગયું? આ પણ એક દેહલી ઉર્જા છે. શું છે? દેહલી ઉર્જા.
કેવી છે? ઓછી. આ ખાલી સમજવા માટેનું તને કહો. ચાલ ને એક કામ કરીએ, આપણે થોડુંક નીચે લઈ આવીએ. પશ્ચિમ બંગાળને હટાવી દીધું હો, પશ્ચિમ બંગાળને થોડુંક નીચે હટાવ્યું. ચાલ, આ પશ્ચિમ બંગાળને નીચે હટાવી દીધું મેં. સમજાય હવે? હા, હવે સમજાય ને? હા. એકને ક્યાં જવાનું છે? પહેલાં દિલ્હી જવાનું છે, પછી કલકત્તા જવાનું છે. એકને મધ્યપ્રદેશ થઈને કલકત્તા. આ જે નવો રસ્તો આપ્યો ને, આ બેમાં વહેલું કોણ પહોંચશે? દિલ્હીવાળો વહેલા પહોંચે કે મધ્યપ્રદેશવાળો? કે ને બે એક સાથે જ નીકળ્યા, બે સરખી જ, એટલે કે બે એક ટાઈમે જ ફ્લાઇટમાં બેઠા, તો સ્વાભાવિક છે મધ્યપ્રદેશવાળો પહેલાં પહોંચે, કારણ કે એને ડિસ્ટન્સ કેવું છે? ઓછું થઈ ગયું. દિલ્હીવાળાને પહેલાં દિલ્હી જાય, અહીંયાથી ઘૂમરો મારીને પાછો અહીંયા આવશે, વાર લાગી જશે. ઇન શોર્ટ 100 વાતની એક વાત કરવા જાઓ, આને એવું સમજી લે કે આ કેટાલિસ્ટ વગરની પ્રક્રિયા છે, ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે. શું છે? ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે. જ્યારે આ જે છે તને દેખાય છે, આ ઉદ્દીપકવાળી પ્રક્રિયા છે, ઉદ્દીપકવાળી પ્રક્રિયા છે. તો ઉદ્દીપકવાળી પ્રક્રિયાનો વેગ વધારે હશે. કારણ કે તેની સક્રિયકરણ ઉર્જા કેવી હશે? ઓછી હશે. કઈ રીતે સક્રિયકરણ ઉર્જા? માને આ આટલી, આ શું છે? માન લે કે અહીંથી અહીંથી અહીંયા સુધીની ઉર્જા જરૂર છે. કેટલી? સક્રિયકરણ ઉર્જા. અહીંથી આટલી તું સક્રિયકરણ ઉર્જા આપીશ ને, તો અહીંથી અહીંયા રહી, આને E1 કહી દઉં, અને આ બીજી તેને બતાય E2, તો E1 કરતાં E2 ઓછી છે. E2 ઓછી છે, E2ની સક્રિયકરણ ઉર્જા ઓછી છે, E1ની સક્રિયકરણ ઉર્જા વધારે છે. તો જે સક્રિયકરણ ઉર્જા ઓછી હોય એને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ વધારે હોય. આવ, આટલું સમજી ગયો પહેલાં લોજિકલી. હા, હવે આપણે આમાં જતા રહીએ. આ એક જ પ્રક્રિયા છે ને, બે અલગ અલગ રસ્તા હું આપું છું. આ દેહલી ઉર્જા બંને માટે સરખી, બંને માટે દેહલી ઉર્જા સરખી, પરંતુ બંને માટે એક્ટિવેશન એનર્જી, આના માટે એક્ટિવેશન એનર્જી હું E1 કહી દઉં છું, સક્રિયકરણ ઉર્જા E1. હવે હું લઈ લઉં છું બીજો રસ્તો નંબર 2. યસ, આ રસ્તો નંબર 2. એના માટે દેહલી ઉર્જા અહીંયા આવી ગઈ હોય. તો હવે સક્રિયકરણ ઉર્જા કેટલી જરૂર પડે આના માટે? તો કે આના માટે સક્રિયકરણ ઉર્જાની જરૂર છે અહીંયા રે E2. તો અહીંયા E1 એન્ડ E2 આ સક્રિયકરણ ઉર્જા છે. શું છે? સક્રિયકરણ ઉર્જા. અને આ જે બીજી પ્રક્રિયા છે એ ઉદ્દીપક વાળી છે, ઉદ્દીપક સાથેની પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં તમે ઉદ્દીપક યુઝ કર્યો છે. જોવો જ તમે ઉદ્દીપક યુઝ કરશો પ્રક્રિયામાં, એટલે શું કરી દેશે? સક્રિયકરણ ઉર્જા ઘટાડી દેશે. જો એને સક્રિયકરણ ઉર્જા ખરેખર તો એને દેહલી ઉર્જા જ ઘટાડી દીધી. ખરેખર શું ઘટાડી દીધું પ્રક્રિયા? ભાઈ ઉદ્દીપકે દેહલી ઉર્જા નીચે લઈ લીધી. ઉદ્દીપક વગરની પ્રક્રિયા માટે દેહલી ઉર્જા ઉપર હતી ને, આના માટે દેહલી ઉર્જા ઘટી ગઈ. દેહલી ઉર્જા ઘટે એનો મતલબ કે ઓટોમેટિકલી તમારી સક્રિયકરણ ઉર્જા ઘટી જ જવાની છે. કારણ કે સક્રિયકરણ ઉર્જા કોના ઉપર આધારિત છે? દેહલી ઉર્જા ઉપર આધારિત છે. દેહલી ઉર્જા જેમ વધારે એમ સક્રિયકરણ ઉર્જા વધારે આપવી પડે. તો અહીંયા દેહલી ઉર્જા ઘટી ગઈ, સક્રિયકરણ ઉર્જા ઓછી જરૂર કેમાં પડી? તો કે ઉદ્દીપક સાથેની જે પ્રક્રિયા હતી એમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર ઓછી પડી. જો સક્રિયકરણ ઉર્જાની જરૂર ઓછી પડે તો પ્રક્રિયાનો વેગ ઓટોમેટિક વધી જાય. ખ્યાલ આવે? તો પ્રક્રિયાનો વેગ ઓટોમેટિક વધી જાય છે. ચાલ લખી લે, વિધાઉટ કેટાલિસ્ટ એન્ડ વિથ કેટાલિસ્ટ આટલો રિએક્શનમાં ફેર પડે છે. ખ્યાલ આવી ગયો? બંનેના રિએક્શનમાં આટલો ચેન્જ આવે છે. ડન? સમજાઈ ગયું એટલું? હા કે ના? હા, ચલો આટલું લખી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી મસ્ત રીડિંગ કરજો. ચલો બાય બાય.